શું વિદ્યાર્થીઓ મજામાં? પ્રાર્થના સભા બહુ ખૂબ સરસ હતી. તો શિક્ષકોને ખૂબ ખૂબ આભાર કે એ લોકોએ ખૂબ મહેનત કરી છે તમારી પાસે. કારણ કે એટલી સારી પ્રાર્થના સભા 2-3 શાળામાં જ મેં જોયેલી. હું ઘણી શાળામાં જતો, મેડમને ખબર છે, મેડમ ચોથી સ્કૂલમાં મળ્યા મને. એટલે હજી બોલાવે ભવિષ્યમાં મળશે. પણ હું 170 થી વધારે શાળામાં ગયેલો છું. એમાંથી 2-3 શાળા એવી છે કે જ્યાં આટલી સારી પ્રાર્થના થાય. તો બધા વિદ્યાર્થીઓને અભિનંદન કે તમે બધી ખૂબ સારી મહેનત કરો છો. યાદની પ્રાર્થના હતી જે ધોરણ 4 ના બાળકોએ કરી છે. જે મારા ટૂંકમાં 8 થી રોજ વારા હોય. 3 થી 8 ધોરણ સુધીના વારા. એટલે અઠવાડિયામાં હોય કે એક દિવસ હોય? સોમવાર હોય તો 8 ને મંગળવારે 7. દિવસ પ્રમાણે. આ દિવસ અમારા અઠવાડિયા પ્રમાણે હોય. અમારી આ પ્રાર્થના સભામાં તો તમને કઈ ખબર ન પડે કે આ શું હાલે છે. અમારી શાળા હું શિક્ષક જ છું, ફાતિમા કોલોની. તો આવા બધા ધીરે ધીરે ગાતા. હું ગાતો બી શરૂઆતમાં વચ્ચે વખત શરૂઆતનું હું ભૂલી ગયો એવું છે. પણ ખૂબ સરસ, બહુ સારી પ્રાર્થના. માતૃભાષામાં શિક્ષણ એ ખૂબ જરૂરી છે. કાર્યક્રમની શરૂઆત કરીએ, થોડું મોડું થઈ ગયું છે એટલે બરાબર, વધારે આપણે પ્રસ્તાવનામાં નહીં જઈએ. તો આજનો કાર્યક્રમ સ્વામી વિવેકાનંદ વિશે જ છે. બેનરે મેં લગાડ્યું છે, રામકૃષ્ણ વિવેકાનંદ સેવાશ્રમ ટ્રસ્ટ ભાવનગર. તો આવો કાર્યક્રમ એટલા માટે કરીએ કે તમને અભ્યાસમાં મદદ મળે, અભ્યાસમાં ફટાફટ પ્રગતિ થાય. તો કાર્યક્રમની શરૂઆત કરીએ. સ્વામીજી કહે છે કે 2 છોકરા કે 2 છોકરી છે, બરાબર. એક છોકરો કે છોકરી છે એને દુનિયાના બધા પુસ્તકો વાંચ્યા, પણ બીજો છોકરો કે છોકરી છે એને ખાલી 5 જ વસ્તુ વાંચીને પોતાના જીવનમાં ઉતારવાની કોશિશ કરી. તો સ્વામીજી કહે છે કે કોની પાસે વધારે બુદ્ધિ, જ્ઞાન, આવડત છે? જેને ખાલી 5 વસ્તુ વાંચી હોય, પોતાના જીવનમાં ઉતારવાની કોશિશ કરી હોય, એની પાસે વધારે બુદ્ધિ, જ્ઞાન ને આવડત છે. તો આપણે આજે કેટલી વસ્તુ શીખશું? 5. કેટલી વસ્તુ શીખશું? 5. પહેલી વસ્તુ છે આત્મશ્રદ્ધા. શું છે? આત્મશ્રદ્ધા. આત્મશ્રદ્ધા. શ્રદ્ધા કોઈ દીકરીનું નામ છે? શ્રદ્ધા. હા, શ્રદ્ધા એટલે શું થાય બેન? શ્રદ્ધા એટલે શ્રદ્ધા. બોલો. ના. શ્રદ્ધા એટલે કોઈ 8મા ધોરણના ભાઈઓ બહેનો. શ્રદ્ધા એટલે વિશ્વાસ થાય. શું થાય? વિશ્વાસ. બોલો કે આ બેન મારી પાસે આવે મને કહે કે સર આજે મેં 1 થી 10 ઘડિયા લખ્યા, એટલે લખ્યા હોય પણ મને બુક નથી દેખાડી, બુક ઘરે ભૂલી ગયા. તો મારે એની પર વિશ્વાસ કરવો કે એ મારી પોતાની ઉપર છે, શિક્ષક ઉપર, બરાબર. હું એની પર વિશ્વાસ કરું તો મને એની ઉપર શ્રદ્ધા છે. જો એની ઉપર વિશ્વાસ ન કરું, પછી આજે બેન બુક ભૂલી ગયા ઉતાવળમાં, શાળાએ આવવાનું મોડું થતું એટલે તે કાલે દેખાડે એને લખ્યું હતું, બરાબર. જો એની ઉપર વિશ્વાસ કરું તો એને શ્રદ્ધા કહેવાય. એની જેમ આત્મશ્રદ્ધા એટલે શું? તો પોતાની જાત ઉપર વિશ્વાસ. શું થાય? પોતાની જાત ઉપર વિશ્વાસ. તો સ્વામીજી કહે છે, બરાબર, સ્વામી વિવેકાનંદ કહે છે કે જીવનમાં સૌથી પહેલી જરૂરિયાત છે એની છે પોતાની જાત ઉપર વિશ્વાસની. કેની જરૂરિયાત છે? પોતાની જાત ઉપર વિશ્વાસની. જો દુનિયામાં જેટલા પણ વિરલ વિભૂતિઓ થયા, જે મહાપુરુષો થયા, જેણે દુનિયામાં ઇતિહાસમાં સોનેરી અક્ષરે નામ લખાયું પોતાનું, આ દુનિયાના ઇતિહાસમાં પોતાનું સ્થાન પાકું કર્યું, એ બધાને પોતાની ઉપર શું હતો? વિશ્વાસ હતો. શું હતો? વિશ્વાસ હતો. આત્મશ્રદ્ધા, બરાબર. સ્વામીજી કહે છે કે જીવનમાં જો પ્રગતિ કરવી હોય તો સૌથી પહેલી જરૂરિયાત શેની છે? આત્મશ્રદ્ધાની. શેની જરૂરિયાત છે? આત્મશ્રદ્ધાની. આપણે નાની નાની બાબતમાં આત્મશ્રદ્ધા ખોઈ બેસીએ, બરાબર. આપણને આપણી જાત પરથી વિશ્વાસ હોય જાય. અત્યારે તમે બધા બાળકો છો, બરાબર, વિદ્યાર્થીઓ છો, તો અત્યારે તમારે આત્મશ્રદ્ધાની ક્યાં જરૂર પડે? માની લો ભણવામાં માર્ક ઓછા આવ્યા હોય, બરાબર. તો હમણાં આ બેન ઉભા થયા તો સરે શું કીધું કે આ બેન નીરુ કીધું ને? હા, તો એ બેન રેગ્યુલર થઈ ગયા તો સાહેબે શું કીધું? અભિનંદન આપ્યા ને, ચાલો આ બેન રેગ્યુલર થઈ ગયા. તો એ બેન રેગ્યુલર હુકામ હતા, બરાબર. કાલે હું બીજી એક શાળામાં જતો તો ત્યાં એક સાહેબ હતા, ત્યાં એક દીકરી ઊભી હતી, એના મમ્મી પપ્પા હતા. પપ્પા તો કાંઈક મજૂરી ગયા હતા, એના મમ્મી હતા. તો એના મમ્મીને કીધું કે તમારી દીકરીને શાળાએ મોકલો. હવે એની શાળાએ હુકામ નહીં આવતી, કારણ કે અતિશય ઘરની ગરીબ પરિસ્થિતિ હોય, મજૂરી મોકલી દે, બરાબર. તો આવા કેટલા બધા પરિબળ હોય. તો ત્યાં માણસની શ્રદ્ધા હોય ડગી જાય કે આપણે શિક્ષણ કરતા આપણે ઘરનું પેટનું પાલન કરવું એ વધારે જરૂરી છે, બરાબર. તો આત્મશ્રદ્ધા ખૂબ જરૂરી છે. તો સ્વામીજી કહે છે કે અત્યારે તો આપણે વિદ્યાર્થી છીએ તો આપણે ભણવામાં ખૂબ જરૂરી છે. આપણે ભણવામાં સહેજ નાસીપાસ થઈએ, શિક્ષક ખીજાય એટલે આપણી શ્રદ્ધા કે વિશ્વાસ હોય ડગી જાય કે આ સાહેબે કીધું એટલે આપણે ભણવાનું મૂકી દેવાનું. એમાં કોઈક શિક્ષક કે મેડમે લાફો મારી દીધો એટલે આપણે ચોપડીને ઘા કરી દઈએ કે આ ભણવું જ નથી, બરાબર. આપણને એમ થાય. તો એવું નહીં કરવાનું, બરાબર. સ્વામીજી કહે છે કે આત્મશ્રદ્ધા રાખવાની. શું રાખવાનું? આત્મશ્રદ્ધા. પોતાની જાત ઉપર વિશ્વાસ રાખવાનો.
હું તમને એક વાર્તા કહું, બરાબર? એટલે તમને વધારે ખબર પડશે કે આત્મશુદ્ધતા કેટલી કામની વસ્તુ છે. કારણ કે હમણાં કાર્યક્રમ પૂરો થઈ જશે થોડીક વારમાં. બપોરે તમે મધ્યાહન ભોજન ખાશો, પછી ઘરે જશો, સાંજે બધું ભૂલી જાઓ. એટલે હું તમને એક વાર્તા કહું, વાર્તાથી તમને વધારે ખબર પડશે. એક છોકરી હતી, એનો જન્મ થયો દક્ષિણ ભારતમાં. આપણે કયા રાજ્યમાં જીવીએ છીએ? ગુજરાતમાં, બરાબર? જિલ્લો કયો? ભાવનગર, બરાબર? નવા બંદર છે, ભાવનગરથી દૂર વિવિધ જાય એટલે તો તમને વધારે ખબર છે. તો આની જ જેમ કર્ણાટક રાજ્ય છે. કયું રાજ્ય છે? કર્ણાટક. કર્ણાટક ક્યાં? દક્ષિણ ભારતમાં આવ્યું. ક્યાં આવ્યું? દક્ષિણ ભારતમાં. તો દક્ષિણ ભારતમાં કર્ણાટક રાજ્યમાં એક છોકરીનો જન્મ થયો 19 ઓગસ્ટ 1950 ના દિવસે. આ છોકરી પહેલેથી જ ભણવામાં ખૂબ હોશિયાર અને 1 થી 10 ધોરણ એને કન્નડ ભાષામાં કીધું. તમે બધા અત્યારે ગુજરાતી ભાષામાં પ્રાર્થના ગાતા હતા ને, એની જેમ કર્ણાટકમાં કન્નડ ભાષા છે, ત્યાંની મુખ્ય ભાષા છે. આપણી ગુજરાતી માતૃભાષા છે. 1 થી 10 ધોરણની છોકરીએ કન્નડ ભાષામાં કર્યું. 1 થી 10 ધોરણે કન્નડ ભાષામાં કર્યું એટલે જીવનમાં એને સૌથી પહેલો પ્રેમ કન્નડ ભાષા થઈ ગયો. એને ખબર પડી કે આ જે ભાષા છે એ બહુ મહાન છે. આની અંદર કેટલા બધા કવિઓ, લેખકો, સાધુ, સંતો, મહંતો કેટલું બધું લખાયેલું છે, બરાબર? 11-12 ધોરણ હતું, એણે અંગ્રેજીમાં પૂરું કર્યું. પછી 1968 નું વર્ષ હતું. એક દિવસ એના પપ્પાએ પૂછ્યું, કારણ કે પહેલેથી એ છોકરી ભણવામાં હોશિયાર હતી, કે 12મા ધોરણ પછી તારે શું કરવું છે? તો એ છોકરી કીધું મારે એન્જિનિયર બનવું. શું બનવું છે? એન્જિનિયર બનવું છે. તેના પપ્પા કે એન્જિનિયર થોડું બને, ડોક્ટર બનાય, નર્સ બનાય, બીજું બરાબર એએનએમ નો કોર્સ છે, જીએનએમ નો કોર્સ છે, બીજા ઘણા કોર્સ છે, ઈ કરાય, પણ એન્જિનિયર નો બને. એવું એના પપ્પાએ કેમ કીધું? કારણ કે એન્જિનિયર બધા કોણ બને? છોકરા જ બને. છોકરીઓ કોઈ કોલેજમાં આવે જ નહીં એન્જિનિયરિંગમાં. તો એના પપ્પા કે તું ડોક્ટર બન. પછી કે ના, મારે તો એન્જિનિયર જ બનવું છે. એના પપ્પાએ એના કુટુંબમાં બધાને કીધું, કાકા, મામા, ફૂઈ, ફુવા બધાને કીધું. એ બધે એને સમજાવવાની કોશિશ કરી, પણ એ છોકરી નો સમજી. એને કીધું કે મારે તો એન્જિનિયર જ બનવું છે. એના પપ્પાએ કંટાળીને ફોર્મ ભરી દીધું અને પહેલો દિવસ હતો. તમારે કેમ વિજય સર આચાર્ય છે, એને મળવા જઈને કીધું કે મારી એકની એક દીકરી છે, તમે ખૂબ ધ્યાન રાખજો. તો સરે કીધું કાંઈ વાંધો નહીં, અમે અમારી રીતે જે કાંઈ વ્યવસ્થા થશે એ કરશું, બરાબર? આ 1968 નું વર્ષ હતું, કેટલા વર્ષો પહેલાની વાત છે. તો પહેલો દિવસ હતો અને એ બેનને એક અલગથી રૂમ આપેલો, કારણ કે બહેનો માટે કાંઈ વ્યવસ્થા જ નહીં. એક અલગથી રૂમ આપ્યો હતો. તો ત્યાં એ બેનને પગ વેચ્યો તો ત્યાં બધું ધૂળ ધૂળ હતું, કાંઈ સાફે નહોતું કર્યું, બરાબર? હું આવ્યો ત્યારે કેટલા બધા બહેનો ભાઈઓ શાળા સાફ કરતા હતા, બરાબર? એ એક સારું કહેવાય. આપણા દેશમાં છે ને બધા કામચોર છે, કોઈ કામ નથી કરવું. અને કોઈક શિક્ષકે કોઈકને કીધું હોય છોકરા છોકરી કે આ સાફ કરો, ત્યાંનો તો વિડીયો બનાવીને ફોટો અપલોડ કરી દે કે આ સાહેબ છે એ કામ કરે છે. પણ જાતે કામ કરવાથી આપણું શરીર છે એ સુદૃઢ બને, બરાબર? હજી આપણા દેશમાં એટલી બધી માનસિકતા નહીં, પણ જાપાનમાં તો બધા કરે જ છે. હજી આપણો દેશ ત્યાં પોતા ઘણા વર્ષો વયા જશે. સ્વામી વિવેકાનંદે એકવાર કીધેલું કે ભારત દેશે જાપાન પાસેથી શીખવું જોઈએ. તો આ જે છોકરી હતી એના પગ રાખ્યો તો ત્યાં બધું ધૂળ ધૂળ હતું, બરાબર? તો પટ્ટાવાળા આવ્યો અને હાવણીને ડોલ લઈને આવ્યો પોતો મારવા માટે. એ પછી બેન જ હાવણી લઈ લીધી, સાફ કર્યું, પછી ત્યાં બેગ રાખ્યું. ઘંટ વાગ્યો, બરાબર? ત્યારે તમે બધા પ્રાર્થના બેઠી ગયા. તો ત્યાં પણ 1968 નું વર્ષ હતું. ત્યાં પણ ઘંટ વાગ્યો એટલે બધા દોડીને ક્લાસરૂમમાં ગયા, વર્ગખંડમાં ગયા. વર્ગખંડમાં ગયા એટલે કોઈક છોકરીને જોઈ પહેલી વાર, બરાબર? અત્યાર સુધી બધા છોકરા જ હતા. કોઈક છોકરીને પહેલી વાર જોઈ ને તો અડધા તો રાયડું પાડવા પડે, એ છોકરી તો કોણ છો, નવી નવાઈ નીકળ અહીંથી ભણવા વાળી. કોકે ગાળું દીધી ને, કોકે મસ્કરી કરીને, કોકે મજાક કરીને, કોકે કાગળિયાના ટૂચા નાખ્યા ને. અને જેવી છોકરી બેસવા ગઈ ને પાટલી ઉપર તો કોકે પાણી ઢોળી દીધું, એટલે બેસી ન શકે. ક્યાં જવું છે? ગામમાં લુગડા લઈને લેવડાવવા જઈશ. તો પાટલી ઉપર જ્યારે બેસવા બીજા, બરાબર? તો પાણી ઢોળી દીધું, એટલે બેસી ન શકે. આવું 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ એ છોકરી એક પણ શબ્દ ન બોલે. આવું 1 દી, 2 દિવસ, 3 દિવસ, 1 મહિના, 2 મહિના, 3 મહિના, 1 વર્ષ ચાલ્યું. 12 મહિના પસાર થઈ ગયા. 12 મહિના પસાર થઈ ગયા પછી જ્યારે પરિણામ આવ્યું, બરાબર? પરિણામ આવ્યું અને એ છોકરીએ જ્યારે કોલેજની અંદર પગ મૂક્યો, બરાબર? ત્યારે જે બધા છોકરા એની મજાક ઉડાડેલી, મશ્કરી કરેલી, બરાબર, એ બધા છોકરા એને સલામ કરી. શું કામ સલામ કરી? કારણ કે એ છોકરીનો આખી યુનિવર્સિટીમાં, કોલેજમાં નહીં, બરાબર? કોલેજ તો તમારી એક શાળા છે, ક્લસ્ટર હોય ને એની અંદર 10-15 શાળા હોય, કેન્દ્રવર્તીની અંદર 7-8 શાળા હોય, 10-15 શાળા હોય, બરાબર? તેની જેમ યુનિવર્સિટીની અંદર કેટલી બધી શાળા, કોલેજો હોય. તે આખી કોલેજ યુનિવર્સિટીની અંદર એ છોકરીનો પહેલો નંબર આવેલો. એટલે બધા છોકરા એને સલામ કરી કે તારે ગમે એટલી હેરાન કરી, મશ્કરી કરી, મજાક કરી, તું હિંમત ન હારી ગઈ. આજે હિંમત ન હારવી એને શું કહેવાય?
આત્મશ્રદ્ધા. શું કહેવાય? આત્મશ્રદ્ધા, પોતાની જાત ઉપર વિશ્વાસ. આટલો વિશ્વાસ કે ગમે એ થાય, મૃત્યુ આવે તો પણ સ્વામીજી તો ત્યાં સુધી કહે છે કે આખી દુનિયા તમારી સામે તલવાર લઈને ઊભી રહી જાય, તમારા મા બાપ, ભાઈ બહેન, મિત્ર, વાલી, શિક્ષક, હું શિક્ષક છું, હું પણ તમારો જો વિરોધ કરતો હોય તોય તમને તમારી જાત ઉપર શ્રદ્ધા હોવી જોઈએ કે હું કરી જ શકીશ, દુનિયાની કોઈ તાકાત મને રોકી નહીં શકે. જો એટલી શક્તિ હોય ને, બરાબર, આપણે બધી શક્તિ કઈ રીતે વાપરીએ? બાંધવામાં, સમજાણું, કોકને કપડા ફાડવામાં, કોકને ગાળું દેવામાં, સમજાણું, આપણે આવી બધી શક્તિ આમાં વાપરીએ. શક્તિનો આપણે સાચો ઉપયોગ કરતા નથી. એટલા માટે સ્વામીજી કહે છે કે માણસની મોટાભાગની 99% શક્તિ છે ને નિષ્ફળ જાય છે. શું કામ? કારણ કે આખો દી છોકરીઓથી બોલ કર્યા કરે, સમજાણું, છોકરા હોય ત્યાં આવી રીતે માથાકૂટ કર્યા કરે, કારણ વગર બે લાફા મારીને બાંધણ કરીને આવે, સમજાણું. તો એને કારણે શું થાય? મોટાભાગની શક્તિઓનો આપણે ઉપયોગ કરતા નથી, એ વેડફાઈ જાય છે. તો સ્વામીજી કહે છે કે એક લોખંડનો ગોળો હોય, બરાબર, એને તમે દૂરથી ફેંકો. સ્વામીજી આવું ઉદાહરણ આપે છે. શક્તિ શું કહેવાય? દૂરથી એક લોખંડનો ગોળો ફેંકો અને એમના જમીન ઉપર જવા દો તો એ ઘણા દૂર સુધી જશે, બરાબર. એ શક્તિ વેડફાઈ ગઈ. મોટાભાગે આપણે એ જ કરીએ. પણ જો એ જ લોખંડનો ગોળો તમે એક દિવાલ સાથે અથડાવો તો દિવાલ સાથે અથડાવશો તો દિવાલના ચૂરે ચૂરા થઈ જશે, દિવાલ આખી તૂટી જશે. શું કામ? કારણ કે એ ગોળાની અંદર એટલી શક્તિ હતી. તો માણસે પોતાની શક્તિ કઈ જગ્યાએ વાપરીને આપણને ખબર હોય છે. તો સ્વામીજી કહે છે કે જ્યારે જીવનમાં મુશ્કેલી આવે, બરાબર, ત્યારે હિંમત હારી જવાની નથી, પોતાની જાત પર વિશ્વાસ રાખીને આગળ વધવાનું છે. આટલા માટે જ્યારે ભણવામાં ગમે ત્યારે ઓછા માર્ક આવે, ગણિત, વિજ્ઞાનમાં, સમાજ વિદ્યામાં, હિન્દી, ગુજરાતીમાં, શિક્ષક ખીજાય તો નાસીપાસ થવાનું નથી, પણ હિંમત રાખવાની છે. શું રાખવાનું છે? હિંમત રાખવાની છે. તમારે એમ, આપણે કેવું વિચારીએ કે આ સાહેબ તો નકામ જ છે, આ મેડમ તો નકામ જ છે, બરાબર, બાર જ કરતા. હું શિક્ષક જ છું એટલે મને ઘણા બધા કહેતા, સમજાણું, હું કોઈ કાંઈ ધ્યાનમાં ન લઉં. આપણું ટાર્ગેટ એક જ છે કે બધા વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ શિક્ષણ આપવાનું, બરાબર. જ્યારથી હું શિક્ષક લાઈનમાં આવ્યો ત્યારથી એક જ ટાર્ગેટ કે સૌથી સારામાં સારું શિક્ષણ વિદ્યાર્થીઓને મળે. પણ એની માટે શિક્ષકોએ અમુક આકરા પગલાં લેવા પડે, ઘણી વાર લાફો મારવો પડે. કારણ કે તમે એકલા હો, તમે તો પણ તોય તમારી મમ્મી કંટાળીને તમને લાફો મારી દેતા હોય તો અમારે તો એકરા 40-50 નાચવાનું હોય, સમજાણું, અને અમારે ભણાવવાનું છે, સિલેબસ પતાવવાનો, તમને પરીક્ષા માટે તૈયાર કરવાના છે, એમાં તે પ્રાર્થના તૈયાર કરવાની હોય, કેટલું બધું હોય. આખા વર્ષમાં કેટલી બધી વસ્તુઓ હતી. તમારા બધી કોઈક ડોક્ટર બનવા માંગતો તો એને સાયન્સ ભણવાનું હોય, કોઈક મેથેમેટિશિયન બનવો તો એને ગણિત ભણવાનું હોય, બરાબર, કોઈક ભૂગોળ વિજ્ઞાન ભણવા માંગતું હોય તો એને હિસ્ટ્રી, જ્યોગ્રાફી ભણાવતો. એક શિક્ષક ઉપર કેટલી બધી જવાબદારી હોય. એક શિક્ષક જ છે જે કેટલા બધી જગ્યાએ જોડાયેલો હોય. એટલે શિક્ષકોએ કેટલી વાર જીવનમાં આકરા પગલા લેવા પડે. એનો મતલબ એમ નથી કે શિક્ષક આતંકવાદી છે, બરાબર. આ મારો પોતાનો ડાયલોગ છે કે ટીચર ઇઝ નોટ અ ટેરરિસ્ટ, ટીચર ઇઝ ધ ગ્રેટેસ્ટ હ્યુમન બીંગ. શિક્ષક જ્યારે આકરા પગલા લે ત્યારે તમારે એવું નથી વિચારો કે આ શિક્ષક આવ નકામો છે, આ મેડમ નકામો, પણ તમારે એમ વિચારો કે આ શિક્ષકે આ વર્ષે આપણને કીધું, આનાથી ઊંધું વિચારવાનું છે, બરાબર, કે આ શિક્ષક કે મેડમ આ વખતે આપણને કીધા પણ આગલા વખતે હું ડબલ મહેનત કરીશ અને આ શિક્ષક પાસેથી ઇનામ લઈશ. તમારે એવું વિચારવું. જો તમે એવું વિચારશો તો ફટાફટ પ્રગતિ થશે, બરાબર. અને પ્રગતિ કોને કરો? આ બધા શિક્ષક છે, હું છું, અમે તો શિક્ષક બની ગયા, અમારે તો જે જીવનમાં કરવાનું તે કરી લીધું, જે કાંઈ કરવાનું છે તમારે છે. સ્વામીજી શું કહે છે કે મંદિરમાં જઈએ, બરાબર, મંદિરમાં ગયેલા તમે બધા કોઈ દી? મંદિરમાં જાઓ ત્યારે તમે કેવા ફૂલ ચડાવો ભગવાનને? બોલો. સારા તાજા ફૂલ ચડાવો કે કરમાઈ ગયેલા? તાજા ફૂલ ચડાવો ને કે કરમાઈ ગયેલા ફૂલ ચડાવો? તો સ્વામીજી કહે છે કે આ જ સમય છે. કયો સમય છે? આ જ સમય છે, બરાબર. અત્યારે તમારું શરીર શક્તિશાળી છે. હું તમને કહું કે દોડીને આવો તો હજી તમે, હું કહું એની પહેલા અડધા દોડીને પગી જાવ અને આવી જાવ, સમજાણું. શું કામ? કારણ કે અત્યારે તમારું શરીર કેવું છે? શક્તિશાળી છે, બરાબર. 80 વર્ષના ડોહા થઈ જાવ, બરાબર, 4 જણા તમને ટીંગા ટોળી કરીને લઈ જતા હોય, બરાબર, તમે લાકડીના ટેકે હાલતા હો, હું તમને કહું કે જાઓ તો ભાઈ દિવાલ અડીઓ, તમે કે હે બાપા અમને ન કહો. શું કામ? કારણ કે તમારું શરીર કેવું થઈ ગયું છે? નબળું થઈ ગયું છે. તો જે કાંઈ કરવાનું છે અત્યારે કરવાનું છે. એટલે જીવનમાં કોઈ દિવસ હાર માનવાની નથી. તો આજે છોકરી હતી એનો આખી યુનિવર્સિટીમાં પહેલો નંબર આવ્યો, પછી એને માસ્ટર ડિગ્રી કરી IISc બેંગ્લોર, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સીસ બેંગ્લોરમાંથી, જેની સ્થાપનામાં સ્વામી વિવેકાનંદનો ખૂબ મોટો ફાળો છે. આપણી સમય ઓછો છે એટલે આપણે એમાં નહીં જઈએ. પછી એમના નોકરી મળી. સૌથી પહેલી જે નોકરી મળી ટેલ્કોમાં મળી. ટેલ્કોમાં જ્યારે નોકરી મળી ત્યારે બહેનો માટે ત્યાં કઈ સુવિધા નહીં. તેણે પત્ર લખ્યો એના માલિકને. ત્યારે ટેલ્કોની અંદર 65 કંપની હતી. કેટલી? 65. એક બે ની 65. એના માલિકને પત્ર લખ્યો કે તમે મને નોકરી તો આપી પણ આ કઈ સુવિધા નથી. બીજી કોઈક છોકરી હોત ને ડરી જાત કે જો હું પત્ર લખું છું માલિકને, એ મને નોકરીમાં કાઢી નાખશે. આ છોકરી હતી ડરપોક નહોતી, બરાબર,
શક્તિશાળી હતી. એને પત્ર લખ્યો એના માલિકને કે તમે મને નોકરી તો રાખી પણ કઈ સુવિધા નથી, વોશરૂમની સુવિધા નથી, પેન્ટ્રીની સુવિધા નથી, રેસ્ટરૂમની સુવિધા નથી, કાંઈ સુવિધા નથી. એના માલિકે સામે પત્ર લખી છોકરીને કે અમારી ભૂલ થઈ ગઈ, અમને માફ કરજો. તમે વિચાર કરો, આટલો મોટો વ્યક્તિ, બરાબર, JRD ટાટા, બરાબર, એને પત્ર લખ્યો આ બેનને કે અમારી ભૂલ થઈ ગઈ કે અમે તમને કઈ સુવિધા ન આપી શક્યા. પછી એના માલિક આખા ભારતમાં જેટલા પણ ટેલ્કોના પ્લાન્ટ હતા એ બધી જગ્યાએ બહેનો માટે અલગથી સુવિધા કરી, બરાબર. આજે છોકરી હતી ખાલી ત્યાં જ ન અટકી, પછી એના લગ્ન થયા એટલે 1976 નું વર્ષ હતું. એક દિવસ એનો પતિ એની પાસે આવે છે અને કહે છે કે મારે કંપની ચાલુ, મેં આજે નોકરી મૂકી દીધી. હોતી પહેલા એમ કહે છે. તે છોકરી કાંઈ વાંધો નહીં, આપણે ભલે પૈસા ઓછા પણ આપણે જીવન જીવી લેશું. તેનો પતિ કહે કે મારે કંપની ચાલુ કર્યું છે. તો એની પત્નીએ પૂછ્યું, બરાબર, છોકરીએ કે આ પૈસા ક્યાંથી આવશે? તેણે કીધું લોન લેજો. તાણે કીધું ના, લોન લેવાની જરૂર નથી, હું તમને મદદ કરીશ. છોકરીનો કેવો સ્વભાવ હોય કે છોકરા છોકરી બે હગા ભાઈ બહેન હોય ને તો બેને 10 રૂપિયા આપ્યા ને તો છોકરાને ભૂખ લાગે તો 10 વાપરી જાય. છોકરીને ભૂખ લાગે તો 5 રૂપિયા વાપરે અને 5 રૂપિયા બચાવે, કારણ કે છોકરીને ખબર છે કે આજે ને કાલે પૈસાની જરૂર પડશે. તો આજે છોકરી અત્યારે નાનપણથી મોટી થઈ, બરાબર, 26 વર્ષની ઉંમરથી ત્યાંથી 10,250 રૂપિયા બચાવેલા, એમાંથી 10,000 રૂપિયા પોતાના પતિને આપ્યા. એમાંથી કંપનીની શરૂઆત થઈ. આજે કંપની દુનિયાના 70 થી વધારે દેશોમાં કામ કરે છે. કેટલા? આપણા દેશમાં નહીં, ખાલી આપણા દેશમાં જ નહીં પણ બીજા 69 દેશોમાં, આપણા દેશ સિવાય આટલા બધા દેશોમાં કામ કરે છે. 3 લાખથી વધારે માણસો એમાં કામ કરે છે. તો આ બધું કેને કારણે શક્ય થયું? આત્મશ્રદ્ધાને કારણે. કેને કારણે? આત્મશ્રદ્ધાને કારણે. એક સમય એવો આવ્યો કે જ્યારે કંપનીમાં કોઈ નહોતું, ત્યારે એને ટેલ્કોની નોકરી મેકીને એ પોતાના પતિની કંપનીમાં જોડાઈ ગયા. શરૂઆતમાં 4 જણા જ હતા. ખરાબ સમય આવ્યો નથી, આવ્યો નથી, પણ આત્મશ્રદ્ધા રાખી, પોતે એની ઉપર પૂરેપૂરો વિશ્વાસ રાખ્યો. અને ખાલી એટલું જ નહીં, મેં તમને કીધું કે 1 થી 10 ધોરણની કન્નડ ભાષામાં ભણેલા. તો જ્યારે એની કંપની સારું કમાવા લાગી ત્યારે એને આખા કર્ણાટક રાજ્યમાં 60,000 પુસ્તકાલય ખોલ્યા. કેટલા? 60,000. સમજો છો? હું 10 વર્ષથી કામ કરું છું તો આ 163મો સેમિનાર છે, સમજાણું? તો 60,000 તો બહુ મોટો આંકડો કહેવાય. તો 60,000 પુસ્તકાલય ખાલી કર્ણાટક રાજ્યમાં ખોલ્યા બહેનો માટે. કેટલા બધા પુસ્તકાલય એવા છે કે જ્યાં ખાલી બહેનો જ જઈ શકે, ભાઈઓનો જ પ્રવેશ, બરાબર, પુરુષો માટે પ્રવેશ નથી. આટલું જ નહીં, પણ એને 30 થી વધારે પુસ્તકો લખેલા છે. 200 થી વધારે ન્યૂઝપેપરની અંદર એ કટાર લેખક છે, એટલે કે જે સૌથી મુખ્ય જે લેખ આવે ને એમાં મેઇન કોલમિસ્ટ છે. તો આ બધું કેને કારણે શક્ય થયું? આત્મશ્રદ્ધાને કારણે. 2006 ની સાલમાં ભારત સરકારે એને પદ્મશ્રીનો એવોર્ડ આપ્યો. 2023 ગયા વર્ષે પદ્મભૂષણનો એવોર્ડ આપ્યો. આ બેનું નામ છે સુધા મૂર્તિ. શું નામ છે? સુધા મૂર્તિ. એમણે જે કંપનીની સ્થાપના કરી, બરાબર, પોતાના પતિની સાથે, એનું નામ છે ઇન્ફોસિસ. શું નામ છે? ઇન્ફોસિસ. તો કહેવાનો મતલબ એમ છે કે અત્યારથી બેન 74 વર્ષના દાદી થઈ ગયા, બરાબર, જે છોકરીએ એટલા વર્ષો પહેલા શરૂઆત કરેલી 1950માં. તો અત્યારે શિક્ષક તરીકે કામ કરે છે. એ જે કોલેજમાં જતા એ જ કોલેજમાં અત્યારે શિક્ષક તરીકે ભણાવે છે મફતમાં, બરાબર. તો કહેવાનો મતલબ એમ છે કે આ બધું શેને કારણે થયું? આત્મશ્રદ્ધાને કારણે, બરાબર. ટૂંકમાં કહીએ તો શી પેવડ ધ ગોલ્ડન રોડ ફોર ધ વિમેન્સ ઓફ ઇન્ડિયા. ભારત દેશની મહિલાઓ માટે એને એક સોનેરી રસ્તો તૈયાર કર્યો કે જેની ઉપર ચાલીને કેટલા બધા લોકો આગળ વધી શકે છે. તો આપણને શું ખબર પડી? શું ખબર પડી? કે પોતાની ઉપર વિશ્વાસ રાખવો જોઈએ. હા, ગમે એટલો ખરાબ સમય આવે પણ પોતાની જાત ઉપર વિશ્વાસ રાખવાનો, બરાબર. કોઈ દિવસ હિંમત નહીં હારી જવાની. આનો શું કહેવાય? આત્મશ્રદ્ધા. શું કહેવાય? આત્મશ્રદ્ધા. બીજી વસ્તુ છે નિર્ભયતા. શું છે? નિર્ભયતા. નિર્ભયતા એટલે કોઈ પણ બાબતથી ડરવું નહીં. આપણે નાની એમથી ઘટના બની હોય તો આપણે ડરી જઈએ. સ્વામીજી હતા, એનું નાનપણનું નામ નરેન્દ્રનાથ દત્ત. શું નામ હતું? નરેન્દ્રનાથ દત્ત. નરેન્દ્રનાથ હતા, બરાબર. સ્વામી વિવેકાનંદનો જન્મદિવસ છે 12 જાન્યુઆરી 1863. થોડાક દિવસ પછી જ આવે છે, 15 દિવસ પછી આવે છે સ્વામીજીનો જન્મદિવસ. ત્યારે આખા ભારત દેશમાં યુવા દિવસની ઉજવણી થશે. કેની ઉજવણી થશે? યુવા દિવસ, રાષ્ટ્રીય યુવા દિવસ, નેશનલ યુથ ડે. શું કામ ઉજવણી થાય છે? કારણ કે જ્યારે 1984માં ઇન્દિરા ગાંધીની સરકાર હતી ત્યારે ઇન્દિરા ગાંધીની સરકારે આખો સર્વે કર્યો. છેલ્લા 5000 વર્ષમાં એવા કયા મહાપુરુષો થઈ ગયા ભારત દેશમાં કે જેને ભારત દેશ માટે અથાગ પ્રયત્નો કર્યા. તેમાં એક જ નામ આવ્યું કે સ્વામી વિવેકાનંદ હતા. એને સાવ નાની ઉંમરમાં, સાવ નાની ઉંમર એટલે કેટલી ઉંમર? કોઈ કહી શકે? સાવ નાની ઉંમર એટલે કેટલી ઉંમરમાં એને કામ કર્યું? બોલો. ના ના, એટલે આટલું 12-13 વર્ષ તો નહીં, પણ 39 વર્ષ 5 મહિના અને 24 દિવસ. એ ખાલી એટલું જ જીવ્યા. કેટલું?
40 વર્ષે પૂરા નહીં, 39 વર્ષ 5 મહિના અને 24 દિવસ જીવે. કેટલા? એની અંદર એના ભગીરથ કાર્ય કર્યું. જ્યારે મૃત્યુ સમય નજીક હતો ત્યારે એના બધા સંન્યાસી શિષ્યો હતા એ બધા રોવા માંડ્યા કે સ્વામીજી તમે આટલા બધા બીમાર છો, અમે જોઈ નથી શકતા. ત્યારે સ્વામીજી અચાનક ખાટલામાંથી ઊભા થયા અને એને કીધું કે રો છો શું કામ? બરાબર, મેં જે કાર્ય કર્યું છે એ 1500 વર્ષ ચાલશે. કેટલા? 1500 વર્ષ ચાલશે. આપણે જે કામ કર્યું એ કાલે તે ન હાલતું હોય. સમજાણું? તો આ તો મહાપુરુષ હતા, એને પ્રચંડ કાર્ય કર્યું. એકવાર સ્વામી વિવેકાનંદ હતા, એના ગુરુનું નામ છે રામકૃષ્ણ પરમહંસ. આવી રીતે તમે બધા બેઠો છો એવી રીતે રામકૃષ્ણ પરમહંસના આખા ભારતમાંથી કેટલા બધા માણસો મળવા આવતા, કારણ કે એને ઈશ્વરના દર્શન કરેલા. એટલે તો નરેન્દ્ર અહીંયા બેઠો હતો, કેશવચંદ્ર સેન અહીંયા બેઠા હતા. કેશવચંદ્ર સેન આખા ભારતમાં નામ, સ્વામી વિવેકાનંદને કોઈ ઓળખે નહીં. એની સામે બધાને કીધું રામકૃષ્ણ દેવે કે કેશવચંદ્ર સેન છે એ તો દીવો છે, પણ સ્વામી વિવેકાનંદ છે તે સૂર્ય છે, નરેન્દ્ર છે એ તો સૂર્ય છે. ત્યારે સ્વામી વિવેકાનંદ ત્યાંથી ઊભા થઈ ગયા વૈયા ગયા બહાર. અને પછી એકલા મળે ત્યારે કીધું કે તમારે મારી આવી વાત ન કરવી. પણ 10-15 વર્ષ પછી જ્યારે શિકાગોમાં ગયા, વિશ્વધર્મ પરિષદમાં ગયા અને ત્યાં જે એને અદ્ભુત કાર્ય કર્યું અને ત્યાં જે એને અદ્ભુત સફળતા મળી, એની પછી એને કીધેલું કે મારા ગુરુના જે શબ્દો હતા એ 100% સાચા હતા. તો સ્વામી વિવેકાનંદ પાસે 18 જેટલી શક્તિ હતી. બરાબર, ગાવામાં હમણાં ભાઈ તબલા વગાડતા, સર હતા હાર્મોનિયમ વગાડતા. બરાબર, તો ગાવામાં, બજાવવામાં, તબલા વગાડવામાં, તરવામાં, બરાબર, કેટલી બધી બાબતમાં એ મહાન હતા. એ આપણે જેમ જેમ કાર્યક્રમ આગળ વધશે એટલે આપણે જોઈએ. તો સ્વામી વિવેકાનંદ હતા એ નીડર હતા. કેવા હતા? નીડર હતા. કોઈ પણ બાબતથી ડરતા નહીં. તો એકવાર એ હતા, એ હિંચકા ખાતા હતા. શું ખાતા હતા? હિંચકા ખાતા હતા ઝાડવા ઉપરથી. તો બાજુમાં એક દાદા હતા. દાદા આવ્યા, તમારે પેલા ગુજરાતીમાં પાઠ હતો, અત્યારે નીકળી ગયો છે એટલે ચોપડા બધા બદલાઈ જાય ને, એટલે તો પેલા ચોથા ધોરણમાં એક પાઠ હતો, નાનો નરેન. અત્યારે બધા ચોપડા બદલાઈ ગયા છે ગુજરાતીમાં. હવે 8મા ધોરણ વાળા છે, 9માં જાય ત્યારે 19માં એક પાઠ છે, પંગુમ લંઘાઈ તે કીધું. ત્યાં થોડુંક સ્વામી વિવેકાનંદ નું આવે છે, એમાં અરુણિમા સિન્હાનું આવે છે, પણ સ્વામી વિવેકાનંદ નું આવે છે થોડુંક. તો મારે ભાઈ હિન્દીમાં અંબી બને મહાનમાં સ્વામી વિવેકાનંદનો પ્રસંગ આવે છે. કયા ધોરણમાં? અંબી બને મહાન કયા? 7મા ધોરણમાં. કયો પ્રસંગ છે? કોઈ યાદ છે? બોલો. કર્તવ્ય. કર્તવ્ય. ને એનો પ્રસંગ બોલો તો ગુજરાતીમાં બોલો, ભલે હિન્દીમાં ના થાય. બહુ સરસ પ્રસંગ છે સ્વામી વિવેકાનંદ. શિવલિંગ ગાયા. બોલ. એક ફરી નરેન્દ્રજી છે ને મેળામાં ગયા, નાના હતા ને તારે. તો એ છે ને 2 ચવરની લઈ ગયા. તે છે ને એક ચવરની શિવલિંગ લીધી. કે છે ને શિવલિંગની સાથે હતા ને એક છોડ રોતો હતો. તે છે ને એ નરેન્દ્રજી છે ના જઈને ગયા ને કીધું કેમ તું રોવો છો? તે છે ને છોકરાને કીધું કે મારી પાસે એક ચવરની હતી ને એ કાંક ખોવાઈ ગઈ છે ને, હું ઘરે જાઉં તો મારી મમ્મી બહુ મારશે. તે છે ને નરેન્દ્રજીએ છે ને એને એક ચવરની આપી દીધી. એ થોડેક દૂર નરેન્દ્રજી જતા હતા ને ત્યાં સામે તે મોટરવાળો આવતો હતો. ત્યાં છે ને મોટરવાળાનું ધ્યાન નહોતું છોકરા પર. તે છે ને નરેન્દ્રજી એ છોકરાને બચાવવામાં શિવલિંગ તોડી કાઢી. બધા ગામવાસી કે જો તો ખરી કે આ છોકરાને શિવલિંગ તૂટી ગઈ. કે છે ને એ નરેન્દ્રજી એમ કીધું કે શિવલિંગ ભલે તૂટી ગઈ પણ છે ને આ છોકરો તો બચી ગયો ને, છે ને આ છોકરો 50,000. તે ગામવાસી કે આ શિવલિંગ તૂટી ગઈ, એનું શિવલિંગ ભલે તૂટી ગઈ કે છે ને તમે કોઈ ન બચાવ્યો, મેં બચાવ્યો, એમ કે આ મારું કર્તવ્ય છે. ખૂબ સરસ. શું નામ છે બેન તમારું? રોશની. ઓકે, ખૂબ સરસ. આ બેનને આખું યાદ છે. બરાબર, સેમ પ્રસંગ છે. એટલે એમાં પછી છેલ્લે ઘરે જાય છે અને એના મમ્મીને કહે છે કે આવી ઘટના બની. તો એના મમ્મી કહે છે, એના મમ્મી ખાલી 2 શબ્દ કહે કે બહાદુર બનજે. બરાબર, જાનને જોખમે પણ સ્વામીજી, એટલે ત્યારે તો ખાલી એના મમ્મી એટલું જ કહે છે, પણ જ્યારે સ્વામીજી પછી મોટા થાય છે, આખા ભારતમાં પરિભ્રમણ કરે છે, ન્યુયોર્કની સભા હોય છે ને ત્યારે જે સિસ્ટર્સ ક્લબ હોય, બરાબર, ભગીની મંડળ, એ બધા કહે છે કે તમે તમારી મા વિશે થોડુંક બોલો. ત્યારે સ્વામીજી બોલે છે એમ કેટલું બધું કે મારી માએ જે મને શિક્ષણ આપેલું છે, બરાબર, આ નિડરતા આપણો જે બીજો મુદ્દો છે એમાં આવે જ છે કે નિર્ભય બનો. તો ત્યારે સ્વામીજી કહે છે કે મારી મા હતા ને એને મને કોઈ ભૂતની વાર્તા ન કીધેલી. શું ન કીધેલું? ભૂતની વાર્તા ન કીધેલી. નાનપણથી મને રામાયણ, મહાભારત એવું જ બધી વાત કરતા. 7 વર્ષની ઉંમરમાં તો મને મહાભારત યાદ હતું, કારણ કે મારા મમ્મી જ્યારે પણ નવરા પડે ને, બરાબર, એ એક તો સૌથી છેલ્લે જમતા. કેટલા બધા દિવસો એવા હતા કે મેં મારી મમ્મીને
એક ટક કોળીઓ પણ ખાતા નથી જોયેલા. હું કામ? કારણ કે બધાને પહેલા જમાડી લે, છેલ્લે ઈ જમવા બેસતા. તો કેટલી વાર કેવું થાય કે એની માટે જમવાનું વધે જ નહીં. અને સ્વામીજી કહેતા, ન્યુયોર્કની સભામાં કીધેલું કે હું આર્યપુત્ર છું. આર્યપુત્ર એટલે કોણ? કે જેના માટે આપણે બધા બહેનો હોય ને બધા જાગરણ કરે, વ્રત કરે ને, દિવાસાનું વ્રત ને વ્રતની પૂનમ એવું બધું આવે કે નહીં, ફૂલકાળની વ્રત ને એવું બધું આવે ને, એ બધી વ્રત કરે. તો સ્વામીજી કહેતા કે મારા મમ્મી હતા, એને પણ કેટલા બધા વર્ષો સુધી તપ કર્યા, જપ કર્યા, અને એની પછી કાશીમાં વિશ્વનાથ મહાદેવ છે, એની કૃપાથી મારો જન્મ થયો. એટલે સ્વામીજી કહે છે કે હું એક આર્યપુત્ર છું. કેટલા બધા વર્ષો સુધી જ્યારે કોઈ સ્ત્રી હોય એ માનસિક રીતે જપ કરે, બરાબર, શિવ ભગવાનના કે કોઈ પણ આરાધ્ય દેવના, અને એની પછી જે બાળકનો જન્મ થાય ને એ અતિશય પવિત્ર અને મહાન હોય. એટલે સ્વામીજી કહે છે કે હું આર્યપુત્ર છું. અને સ્વામીજી કહે છે કે મારા મમ્મીએ કોઈ મને ભૂતની વાર્તા ન કીધેલી. શું કામ? કારણ કે મારા મમ્મી મને રામાયણ મહાભારત કહેતા. એ જે વાર્તા છે એની યાર એક બીજી વાર્તા છે કે સ્વામીજી હતા ને એને એકવાર રામાયણની વાર્તા કહેતા એના મમ્મી. તો રામાયણની વાર્તા કહેતા એમાં હનુમાનજી આવે. હનુમાનજીને ઓળખો છો બધા? હનુમાનજી રામ ભગવાનના સેવક હતા. તો હનુમાનજીની વાર્તા આવે તો એના મેં આત્મશ્રદ્ધા કીધી ને હમણાં, શ્રદ્ધા એટલે વિશ્વાસ હોવો જોઈએ. નરેન્દ્ર હતા ને નાનપણથી જ અતિશય શ્રદ્ધા, અતિશય આત્મશ્રદ્ધા. તો એના વાર્તા આવડે તો એને આટલી બધી શ્રદ્ધા થઈ ગઈ. દરેક કમરમાંથી ટંટાર વંચી ગઈ પછી એને આટલી બધી શ્રદ્ધા થઈ કે મારું એને પોતાની મમ્મી ઉપર તો 100% વિશ્વાસ હતો. એના મમ્મીએ રામાયણમાં કીધું કે હનુમાનજી હોય ને, કારણ કે એમાં અશોક વાટિકાનો પ્રસંગ આવે. હનુમાનજી હોય ને વીટી લઈને જાય રામ ભગવાનની, કોને મળવા આટલું? સીતામાને. એમાં પ્રસંગ આવે ને તો સીતામા કહે કે તું જે કેળા પડી ગયેલા હોય, બરાબર, એ તું ખા. તો સ્વામી વિવેકાનંદ સાંભળે છે નરેન્દ્ર, અને એને એમ થાય કે હનુમાનજી હોય ને એના કેળા બહુ ભાવે. એટલે એ ત્યાં કદલી વનમ સંસ્કૃતમાં કહેવાય, કેળાનું જે જંગલ હોય ને એમાં જાય છે અને આખો દી ત્યાં રહે છે. કારણ કે એના મમ્મીએ કીધું કે હનુમાનજીના કેળા બહુ ભાવે એટલે ત્યાં જ રહે. તો એ આખો દિવસ ત્યાં રહે છે. એના મમ્મી એને આખો દિવસ ગોતે છે કે નરેન્દ્ર ક્યાં વહી ગયા, પણ નરેન્દ્ર ક્યાંય મળતા નથી. પછી રાતે 12-1 વાગે ને ત્યારે ઘરે આવે છે. ત્યારે એના મમ્મી કહે તું ક્યાં ગયો તો? એક હનુમાનજીને મળવા ગયો તો. એ રોતા હોય, એ કે આવ્યા નહીં, મેં આખો દિવસ રાહ જોઈ. ત્યારે એના મમ્મીએ કીધું કે એ રામ ભગવાનના કામે ગયા છે. ત્યારે શાંત રહ્યા. એટલે એટલી નાનપણથી જ એટલી શ્રદ્ધા હતી કે હું આજે હનુમાનજીને મળવાનો છું. આપણને એટલી શ્રદ્ધા ન, આપણને એમ થાય કે તો મૂર્તિ છે, પણ એવું નહીં. તો આજ જ્યારે નરેન્દ્ર મોટા થયા ત્યારે સ્વામી વિવેકાનંદ બન્યા. શું કામ? કારણ કે એને એટલી શ્રદ્ધા હતી. આપણને વિશ્વાસ નથી, એટલા માટે આપણે જીવનમાં કઈ પ્રગતિ કરી શકતા નથી. એટલે સ્વામીજીએ કીધું કે આત્મશ્રદ્ધા હોવી જોઈએ અને નિર્ભયતા હોવી જોઈએ. તો સ્વામીજી હતા એ ઊંધા માથે લટકતા હતા, હિંચકા ખાતા હતા. તો બાજુમાં એક દાદા હતા, એ આવ્યા ને એ કીધું કે હે નરેન્દ્ર હેઠો ઉતરી જા. નરેન્દ્ર તો હેઠા ઉતરી ગયા. એને પૂછ્યું કે ઝાડો ઉપર કેમ નહીં ચડવાનું? એ દાદાએ કીધું કે ઝાડો ઉપર શું રહે છે? બ્રહ્મ રાક્ષસ રહે છે. શું રહે છે? બ્રહ્મ રાક્ષસ રહે છે. તો નરેન્દ્રએ જીવનમાં કીધી, મેં તમને કીધું ને એના મમ્મીએ કીધી ભૂતની વાર્તા ન કીધી. એને પહેલી વાર જીવનમાં કોઈ કીધું કે બ્રહ્મ રાક્ષસ કે ભૂત રહી છે. એને કીધું બ્રહ્મ રાક્ષસ એ વળી કોણ? એ ક્યાં રહે છે? શું ખાય છે? બરાબર, એને મારે મળવું છે, મળાવો. હવે દાદા હતા એ નરેન્દ્રને ડરાવવા આવ્યા હતા. ઓલા દાદા ડરી જાય કે આ તો પૂછવા માંડ્યો. દાદા ભાગી જાય. દાદા જેવા ભાગી જાય એટલે નરેન્દ્ર ઝાડો ઉપર ચડી ગયા અને હિંચકા ખાવા માંડ્યા. નરેન્દ્ર જેવા હિંચકા ખાવા માંડ્યા તેના બધા ભાઈબંધ હતા, હરીની રાયડું પાડવા માંડ્યા કે નરેન્દ્ર હેઠો ઉતરી જાય. ઝાડો ઉપર શું રહે છે? ભૂત રહે છે. એ તારી ડોક મળી રાખશે. નરેન્દ્રએ કીધું કે હું નાનો હતો ને ત્યારથી આ ઝાડો ઉપર હિંચકા ખાઉં છું. આજ સુધી મેં મારી આંખેથી કાંઈ જોયું નથી. આ ઘટના ઉપરથી સ્વામીજી એમ કહે છે કે કોક કાક કે બરાબર તમારા મમ્મી પપ્પા, વાલી, શિક્ષક કા ભાઈ ચોપડીમાં લખેલું એટલે માની નો ચકાસો. શું કરો? ચકાસો. ચકાસણી કરશો એટલે તમારો બધો ડર દૂર થઈ જશે. બરાબર. અત્યારે જો કેટલા વાગ્યા છે? 12 વાગ્યા કે નહીં? હું તમને જોઈ શકું છું, તમે મને જોઈ શકો, પણ હું રાતે 12 વાગે તમને લઈને આવું અહીંથી તો અત્યારે ખટારોનો જેવો અવાજ આવે એવો અવાજ આવે ને તો અડધા બેભાન થઈ ગયા. એ પૂછ્યું બાપા સમજાણું શું કામ? કારણ કે આપણા મનમાં આટલો બધો ડર છે. સમજાણું આ બેન અત્યારે ખંજરી રાખી એનો અવાજ આવે, જો અહીંયા ખંજરી વાગી હોય તો કે ટાકા ડાવી ભાગો. સમજાણું શું કામ? કારણ કે આપણા મનમાં આટલો બધો ડર નાખી દીધેલો છે. આપણે ડર સિવાય કે બીજું વિચારી જ નથી શકતા. સમજાણું? તો સ્વામીજી કહે છે કે ડર બધો કાઢી નાખો. જ્યારે તમે ડર કાઢી નાખશો ને ત્યારે જ પ્રગતિ થશે. સ્વામીજી હતા, બરાબર, આ જે સ્વામીજીનો ફોટો છે આમ અદબ વાળો, એની આખી વાર્તા છે, બરાબર. તો સ્વામીજી હતા ન્યુયોર્કમાં, ત્યારે ત્યાં બધા ભગીની મંડળ હતું. ત્યારે સ્વામીજીએ કીધું કે ડરો નહીં, બરાબર. આપણે બધા ઘેટા બની ગયા. શું બની ગયા છીએ? ઘેટા. આપણે ઘેટાનું જીવન નથી જીવવાનું, આપણે સિંહનું જીવન જીવવાનું છે. કેનું જીવન જીવવાનું છે? સિંહનું જીવન જીવવાનું છે, બરાબર. તો પાછળથી એક બેન ઉભા થયા 130 વર્ષ પહેલા, કારણ કે 130 વર્ષ પહેલા સ્વામીજી ગયેલા શિકાગોમાં. એને કીધું સ્વામીજી તમને એવું નથી લાગતું તમે બધાને
ભ્રમિત કરો છો? ત્યારે સ્વામીજી કહે ના, હું ભ્રમિત નથી કરતો, હું તો તમને સત્ય વાત કરું છું. ત્યારે સ્વામીજી કહે છે એકવાર હું ભારતમાં પરિભ્રમણ કરતો હતો, બરાબર? સાધુ સંતો પરિભ્રમણ કરે દેશને ઓળખવા માટે, પ્રજાની પરિસ્થિતિ જાણવા માટે. તો સ્વામીજી હતા એ વારાણસી ગયા. વારાણસી એટલે અયોધ્યા પાસે જ આવેલું છે. તો ત્યાં આટલા મોટા મોટા વાંદરા હોય. કેટલા મોટા વાંદરા હોય? આટલા મોટા થોડાક વાંદરા હોય, કારણ કે ત્યાં અયોધ્યા બાજુમાં હતું, હનુમાનજીનું બરાબર જન્મસ્થળની બધું નજીકમાં. આપણે અમદાવાદ ને વડોદરા જાવ તો આટલા વાંદરા હોય, વારાણસી થોડાક મોટા વાંદરા હોય. તો સ્વામીજી હતા ને એ ક્ષીર ભવાની માતાનું મંદિર છે, ત્યાં એના દર્શન કરીને પાછા આવતા હતા. એક જ રસ્તો આવવાનો ને જવાનો. તો દર્શન કરી લીધે પછી પાછા આવતા હતા ને તો એક બાજુ ઊંડી હતી, એક બાજુ તળાવ હતું. પાછા આવતા ને તો વાંદરા એની પાછળ પડ્યા. સ્વામીજી જીવનમાં ડરતા નહીં, પણ વાંદરા પાછળ પડે ત્યારે શું કરવું એ ખબર ન પડી, સમજણ? તો વાંદરા પાછળ પડ્યા એટલે એ ઝડપથી હાલવા માંડ્યા. એ ઝડપથી હાલવા માંડે તો વાંદરા ઝડપથી હાલવા માંડ્યા. વાંદરા ઝડપથી હાલવા માંડે તો સ્વામીજી દોડવા માંડ્યા. સ્વામીજી દોડવા માંડ્યા તો વાંદરા દોડવા માંડ્યા. તો એક દાદા હતા, એને ખબર કે આ વાંદરા હોય ને એ મસ્તી કરે સમજણ માણસોની, એને રાડ પાડી દોડતી. એને શું કીધું કે હે સ્ટોપ એન્ડ ફેસ ધ બ્રૂટ્સ, એવું કીધું. સમજાણું? એને શું કીધું કે ઉભા રહ્યો અને દુષ્ટોનો સામનો કરો. પછી સ્વામીજી પાછળ ફેર્યા અને આવી રીતે ઉભા રહ્યા અને બધા વાંદરાની આંખમાં આંખ નાખીને જોયું. આંખમાં આંખ નાખીને જોયું એટલે બધા વાંદરા ગુમ થઈ ગયા. આ ઘટના ઉપરથી કહે છે સ્વામીજી કે જ્યારે જીવનમાં મુશ્કેલી આવે, શું આવે? મુશ્કેલી આવે, બરાબર, અતિશય ખરાબ સમય આવે, ત્યારે ડરવાનું નહીં, પણ એનો આંખમાં આંખ નાખીને સામનો કરવાનો. આંખમાં આંખ નાખીને સામનો કરશો તો બધી મુશ્કેલી દૂર થઈ જશે. પણ જો ભાગવાની કોશિશ કરશો તો વાંદરા કેમ પાછળ પડ્યા, એની જેમ મુશ્કેલી પાછળ પડશે. તમે જીવનમાં કોઈ દિવસ એમાંથી બહાર આવી શકશો નહીં. તો સ્વામીજી કહે છે કે નિર્ભય બનો. શું બનો? નિર્ભય બનો, નિડર બનો, કોઈ પણ બાબતથી ડરો નહીં. તો નિડર બનો એનો મતલબ એમ નહીં કે દાદાગીરી કરવાની, એ સાહેબ સમજાણું, એમ નથી કહેતો, બરાબર? એટલા બધા એમ થાય કે દાદાગીરી કરવાની. દાદાગીરી કરવા વાળા માણસો ડરપોક હોય, સમજાણું? જેને શસ્ત્ર રાખવા પડે આ દુનિયામાં એ બધા ડરપોક છે. આ દુનિયાના વચ્ચે મહાનમાં મહાન વ્યક્તિઓ થઈ ગયા, બરાબર? બુદ્ધ ભગવાન એકવાર રસ્તા પરથી પસાર થતા હતા તો બધા માણસો કીધું ત્યાં ન જાઓ, જ્યાં દુનિયાનો સૌથી ખરાબ ડાકો રહે છે અંગુલીમાલ, બરાબર? અમે જ્યારે નાના હતા ત્યારે તો વાર્તા આવતી, પણ એનો શું મતલબ થયો ને એ અમે મોટા થયા પછી ખબર પડી. તો બુદ્ધ ભગવાન કહે કે કેમ? કે તમને મારી નાખશે, તમારી હાથની આંગળી છે ને એની માળા બનાવીને પહેરશે, એટલે એને અંગુલીમાલ નામ કહેવાતું હતું. બુદ્ધ ભગવાન કે કાંઈ વાંધો નહીં, એ વયા ગયા. આગળ ગયા તો એને એ ડાકુ મળ્યો. એ ડાકુ એને કેટલી બધી કોશિશ કરી બુદ્ધ ભગવાનને ડરાવવાની. બુદ્ધ ભગવાન જરીકે ન ડર્યા. બુદ્ધ ભગવાને ખાલી એટલું જ કીધું કે તું એક ડાળી તોડીને લાવ. એ ડાળી તોડીને લાવ્યો. પછી એને કીધું ડાળીને જોડી દે. કે ડાળીને હું કઈ જોડી ન શકું. તો બુદ્ધ ભગવાન એટલું જ કીધું કે મહાન કાર્ય કરવા માટે, બરાબર, જો તું ડાળીને નથી જોડી શકતો તો તું બે માણસોના દિમાગને કઈ રીતે પ્રગતિના લાવી શકે. પછી બહુ મોટા સાધુ થઈ ગયા અંગુલીમાં. પણ કહેવાનો મતલબ એમ છે કે કાંઈક રચનાત્મક કાર્ય કરવા માટે તમારે પ્રચંડ શક્તિની જરૂર પડે, તમારે કોઈ ડરાવવાની જરૂર ન પડે. એટલે હકીકતમાં જો તમે શક્તિશાળી બનવા માંગતા હો તો તમારે શસ્ત્રોની કે કોઈને ડરાવવાની જરૂર નથી. શક્તિશાળી બનશો એટલે આપોઆપ તમારી આજુબાજુ એવી રચના થશે કે ભગવાન તમને એ રસ્તા લઈ જશે. તો સૌથી પહેલી વસ્તુ આપણે શીખ્યા આત્મશ્રદ્ધા. શું શીખ્યા? આત્મશ્રદ્ધા. બીજી વસ્તુ શું શીખ્યા? નિર્ભયતા. ત્રીજી વસ્તુ છે એકાગ્રતા. શું છે? એકાગ્રતા. એકાગ્રતા એટલે શું? તો સ્વામીજી કહે છે કે બે છોકરા કે બે છોકરી છે. એક છોકરો કે છોકરી છે એનો ક્લાસમાં પહેલો નંબર આવે, બીજો છોકરો છોકરી છે એનો ક્લાસમાં છેલ્લો નંબર આવે. તેની પાછળનું કારણ શું? બરાબર, માની લો કે આ બેન હતા, બરાબર, એ તરત ઊભા થઈને ફટાફટ બોલી ગયા. એની પાછળનું કારણ શું? કારણ કે એ બેનનું ધ્યાન ક્યાં હોય? શિક્ષક કે મેડમ ભણાવતા હોય ને એમાં જ હોય. એની જગ્યાએ કોઈ બીજા એ જ ક્લાસમાં એ બેન હાથમાં છે ને, આ એ બેન હાથમાં છે, એની જગ્યાએ બીજો કોઈ હાથમાં છોકરો, હાથમાં ધોરણનો છોકરો છોકરી હોય એનો ઉભા કરીને પૂછે ને તો એ ઘે ફેરફાર કરવા માંડે, કઈ બોલી ન શકે. શું કામ? કારણ કે એની શું કહેવાય, એકાગ્રતા બહુ ઓછી છે. શું ઓછું છે? એકાગ્રતા બહુ ઓછી છે. તો સ્વામીજી કહે છે કે એકાગ્રતા સર્વ જ્ઞાનનું મૂળ છે. એક છોકરો છે એનો પહેલો નંબર આવે, એક છોકરાનો છેલ્લો નંબર, એની પણ કારણ શું? એકાગ્રતા. સ્વામીજી તો ત્યાં સુધી કહે છે કે અમીર અને ગરીબ માણસ છે. અમીર માણસ છે એની પાસે એકાગ્રતા વધારે છે, ગરીબ માણસ છે એની પાસે એકાગ્રતા ઓછી છે. સફળ વ્યક્તિ છે એની પાસે એકાગ્રતા વધારે છે, નિષ્ફળ વ્યક્તિ છે એની પાસે એકાગ્રતા ઓછી છે. તો એકાગ્રતા છે કે નહીં આપણે જાણવું કઈ રીતે? તો આપણે બધા પ્રયોગ કરીએ. તૈયાર? હા કે ના? પ્રયોગ કરીએ. આપણે વિજ્ઞાનમાં પ્રયોગ આવે છે કે નથી આવતા? વિજ્ઞાનમાં પ્રયોગ, બિલોડી કાચનો પ્રયોગ આવે, પછી લોખંડનો પ્રયોગ આવે, પછી લોહી ચુંબકનો પ્રયોગ આવે કે નહીં? તેની જેમ આપણે પ્રયોગ કરીએ. તૈયાર બધા? તો ટટ્ટાર બેસો હાલો.
તમારો હાથ છે ને જમણો હાથ અહીંયા રાખો નાક આગળ. તમારું ડાબુ નાક આ બાજુ છે બરાબર, તમારો ચહેરો આ બાજુ છે, ડાબુ નાક આ બાજુ. ડાબા નાકમાંથી શ્વાસ આવે છે કે નહીં જોવાનું છે ખાલી. 1-2 સેકન્ડમાં તરત ખબર પડશે. તમારું ડાબુ નાક છે, ડાબા નાકમાંથી કેટલા બહેનો ભાઈઓને શ્વાસ આવે છે? નાક બંધ નથી કરવાનું બરાબર, ખાલી આમ દૂર હાથ દૂર રાખવાનો, આમ નથી કરવાનું, આમ નથી કરવાનું, આમ નહીં, ખાલી હાથ આમ રાખો. તમારું ડાબુ નાક આ બાજુ છે, ડાબા નાકમાંથી કેટલા બહેનો ભાઈઓને શ્વાસ આવે છે? અવલોકન કરવાનું છે. કોઈ નહીં. હમણાં જ કીધું ડરો નહીં, બધા એકબીજા મુજબ કે આ હાથ ઊંચો કરે તો હું હાથ ઊંચો કરું. કોઈ નહીં. ખેર કાંઈ વાંધો નહીં, આ પહેલો પ્રયોગ હતો, પૂરો થઈ ગયો. હાલો બરાબર, બીજો પ્રયોગ ફરીથી અહીંયા હાથ રાખો. તમારું જમણું નાક આ બધું છે બરાબર, તમારો ચહેરો આ બધું છે, એટલે તો જમણા નાકમાંથી કેટલા બહેનો ભાઈઓને શ્વાસ આવે છે? ઘણા બધાને. ખૂબ સરસ, હાથ હેઠળ રાખવાનો બરાબર. બીજો પ્રયોગ થઈ ગયો. ત્રીજો પ્રયોગ ફરીથી અહીંયા હાથ રાખો. બંને નાકમાંથી બરાબર, બંને નાકમાંથી કેટલા બહેનો ભાઈઓને શ્વાસ આવે છે? ખૂબ સરસ બરાબર. બસ જમણા નાકમાંથી શ્વાસ આવે છે, બંને નાકમાંથી શ્વાસ આવે, કાંઈ નક્કી નથી થતું. જો પહેલો આપણે પ્રયોગ કરીએ એમાં કોઈ હાથ ઊંચો ન કર્યો, એ સારું કહેવાય. સમજાણું? શું કામ સારું કહેવાય તે એનું કારણ આપું. જો પહેલો પ્રયોગ કર્યો એમાં ડાબા નાકમાંથી, મારું ડાબુ નાક આ બાજુ છે, તમારું ડાબુ નાક આ બાજુ છે, ડાબા નાકમાંથી કોઈને શ્વાસ નહોતો આવતો. ડાબા નાકમાંથી શ્વાસ ક્યારે આવે? ડાબા નાકમાંથી શ્વાસ ત્યારે આવે જ્યારે તમારું શરીર થાકી ગયું હોય ત્યારે શ્વાસ આવતો હોય, જ્યારે તમારું શરીર થાકી ગયું હોય. સ્વામીજી કહે છે કે આપણને આપણું શરીર કઈ રીતે કામ કરે છે ને એ જ નથી ખબર. જો આપણને આપણા શરીર કઈ રીતે કામ કરે છે ને એ ખબર પડી જાય તો આપણે મહાન પરિણામ લાવી શકીએ. તો સ્વામીજી કહે છે કે જ્યારે ડાબા નાકમાંથી શ્વાસ આવતો હોય બરાબર, સ્વામીજી એક પુસ્તક લખેલું છે રાજયોગ કરી, એની અંદર આખી માહિતી આપેલી છે, આખું શરીર વિજ્ઞાન આપેલું છે કે શરીર કઈ રીતે કામ કરે છે. જેને મહાન પરિણામ લાવવું હોય આ દુનિયાની અંદર એને શરીરનું વિજ્ઞાન સમજી લેવું જોઈએ. તો ડાબા નાકમાંથી જ્યારે શ્વાસ આવતો હોય બરાબર, ત્યારે આપણું શરીર થાકી ગયું હોય. અત્યારે કોઈનું શરીર થાકેલું નથી, એવું કામ કારણ કે હજી હમણાં જ છાવડા ચાલુ થઈ બરાબર. તો તમારું બધાનું શરીર કેવું છે અત્યારે? હા, તંદુરસ્ત છે, શરીર શક્તિશાળી છે. આ પહેલો પ્રયોગ થઈ ગયો. જ્યારે ડાબા નાકમાંથી શ્વાસ આવે, આજે તમે જ્યારે તમે હુવા જાવ ને ત્યારે યાદ રાખજો તમારા ડાબા નાકમાંથી શ્વાસ આવતો છે. શું કામ? કારણ કે તમારું શરીર થાકી ગયું છે, તમારા શરીરને આરામની જરૂર છે, ઊંઘની પણ જરૂર છે, 7 થી 8 કલાક બરાબર. 18 વર્ષ સુધી તો 8 કલાક હોવું જ પડે, પછી તો તમે જેમ જેમ કોલેજમાં આવો પછી નોકરીએ લાગી જાઓ પછી તો 8 કલાક મળે જ નહીં, પણ 18 વર્ષ સુધી 8 કલાક સૂવું ને તો તમારા શરીરનો વિકાસ પૂર્ણ થાય. આ થયું ડાબા નાકનો પહેલો પ્રયોગ. બીજો પ્રયોગ, જમણા નાકમાંથી જ્યારે શ્વાસ આવતો હોય, જમણા નાકમાંથી શ્વાસ આવતો હોય, મોટા ભાગના વિદ્યાર્થીઓ હાથ ઊંચો કરેલો, જમણા નાકમાંથી શ્વાસ આવતો હોય એનો મતલબ એમ છે કે તમારું શરીર અત્યારે કેવું છે? શક્તિશાળી છે. કેવું છે? શક્તિશાળી છે. અત્યારે કામ કરવાનો સમય છે, આરામ કરવાનો સમય નથી. શિક્ષક દાખલા ગણાવતો હોય તો ગણવાના છે બરાબર. તો કાંઈ વાંધો નહીં, હમણાં વહી જશે તકલીફ. નહીં જાય તો કિશોર કાકા, એનો મારો રહેણાંક છે. તો જમણા નાકમાંથી શ્વાસ આવતો હોય ત્યારે આપણું શરીર કેવું છે? શક્તિશાળી છે. શરીર શક્તિશાળી હોય ત્યારે કામ કરવાનો સમય છે બરાબર, પડ્યા રહેવાનો સમય નથી. શિક્ષક દાખલા ગણાવો તો ગણવાના છે. આપણે બધા એમ કહીએ કે હું કાંઈ પ્રગતિ કરતો નથી બરાબર, તો જે છોકરો કે છોકરી આ બેન અત્યારે ઉભા થઈને બોલ્યા હતા એની હું કામ બોલતા હોય? કારણ કે શિક્ષકે ભણાવેલું ક્લાસમાં તો જ બોલતા હોય ને, એમને તો ન બોલતા હોય ને. તો જેનો છેલ્લો નંબર આવતો હોય એને માર્ક હું કામ નથી આવતા? કારણ કે શિક્ષક જ્યારે દાખલા ગણાવતા હોય ને ત્યારે છેલ્લે બેઠો બેઠો પેનથી લીટોડા કરતો હોય હુંધણું બુકની અંદર, કાગળિયાનું પ્લેન બનાવીને ઉડાડવાની કોશિશ કરતો હોય. આપણે આવું કરતા હોય, આપણું ધ્યાન ન હોય. પહેલા જ્યારે નવો શિક્ષક લાગ્યો ને ત્યારે આવું કોઈ વિદ્યાર્થી કરે તો તરત લાફો મારી દેતા. પણ પછી ખબર પડી કે એની પાસે એકાગ્રતા નથી. શું નથી? એકાગ્રતા નથી. એ કાંઈ એકાગ્રતા નથી એટલે એને કાંઈ સમજાતું નથી. એને સમજાતું નથી એટલે એનો ભણવામાંથી રસ ઉડી ગયો. તો આવું જો તમારી સાથે થતું હોય તો એની પાછળનું કારણ શું છે? કે તમારી પાસે એકાગ્રતા નથી. તો જમણા નાકમાંથી શ્વાસ આવતો હોય ત્યારે કેનો સમય છે? કામ કરવાનો સમય. શિક્ષક કહે કે લખો તો લખવાનું છે. શિક્ષક જે ખાલી કહે ને આટલું તમે કરો તો તમે 60-70 માર્ક 60-70% ઉપર વ્યા જાઓ. 60-70 માર્કની 60-70% ઉપર વ્યા જાઓ બરાબર. શિક્ષક કહે કે દાખલા ગણો તો ગણવાના. શિક્ષક કહે કે સુભાષિત લખો તો લખવાના. શિક્ષક કહે કે ગદ્ય પદ્ય લખો તો લખવાના.
ખાલી એટલું કરીએ ને તોય આપણને ખબર પડે કે આપણે શું કરીએ છીએ, આપણે કયું પુસ્તક લાવ્યા છે, કયો વિષય ભણીએ છીએ, શિક્ષક કયો ટોપિક ભણાવે છે, એટલી ખબર પડે ને તોય આપણે ફટાફટ પ્રગતિ કરીએ. પણ આપણને મોટા ભાગે આટલી બધી ખબર હોતી નથી. તો આટલું કરવાનું છે. પાડો જોયેલો છે? પાડો શું કરે? પાણીમાં પડ્યો હોય કે ન પડ્યો હોય? એ કાંઈ કામ કરે આખો દી? સ્વામીજી કહે કે પાડો હોય ને એ આખો દી પાણીમાં પડ્યો કાંઈ કામ ન કરે, બરાબર? પણ એ આખો મોટા ભાગે કહે કે આપણે જો કામ કરશો તો બીમાર પડી જાય. તો સ્વામીજીએ કીધું કે પાડો હોય ને પાણીમાં પડ્યો હોય કાંઈ કામ ન કરે પણ એ બીમારી ન પડે. તો સ્વામીજી કહે છે કે આપણે જાનવર નથી, વી આર નોટ એનિમલ્સ. આપણે માણસો છીએ. ભગવાને આપણને શરીર આપ્યું છે તો ભલે બીમાર પડતું પણ કામ કરો, આરામ ન કરો, બરાબર? એટલા માટે સ્વામીજીએ કીધેલું કે વી શુડ વર્કઆઉટ, બરાબર, રાધર ધેન રસ્ટ આઉટ. આપણે કામ કરવું જોઈએ પણ પડ્યા કટાઈ ન જોઈએ, બરાબર? એટલે પડ્યા કટાઈ જવા કરતા બીજાનું થોડું પણ ભલું કરીને ઘસાઈ જવું વધારે સારું છે. એટલા માટે સ્વામીજી કહીશ કે જ્યારે જમણા નાખવાથી શ્વાસ આવતો હોય ત્યારે કામ કરો. શિક્ષક કહે કે દોડો તો દોડવાનું છે, શિક્ષક કહે કે દાખલા ગણો તો ગણવાના છે. એ કરશો તો તમને ફાયદો થશે. શિક્ષકને તો ફાયદો જે થવાનો નથી થઈ ગયો, પણ અત્યારે તમે શાળાએ આવો છો તો તમને ફાયદો થશે, બરાબર? આ કયું છે બીજો પ્રયોગ, બરાબર? જમણા નાખવાથી શ્વાસ. અને ત્રીજો પ્રયોગ, જ્યારે બંને નાખવાથી શ્વાસ આવતો હોય ત્યારે એનો મતલબ શું થાય કે તમારું મન કેવું છે? એકાગ્ર છે. શું છે? એકાગ્ર છે. હવે અહીંયા જેટલા બહેનો ભાઈઓના બંને નાખવાથી શ્વાસ આવતો, બરાબર, ઘણા બધા હાથ ઊંચો કર્યો. એનો મતલબ એમ છે કે તમારું ધ્યાન અત્યારે ક્યાં છે? હું જે બોલું છું એની ઉપર છે. નકર તો ઘણા બધા બેઠા છે, બેઠા આયા હોય, શરીર આવ્યા પણ મન ક્યાંક બીજે હોય કે આ ભાઈ એવો જાય તો સારું છે, સમજણ, કંટાળી ગયા. કાં કોકને એમ થતું કે હવે ભૂખ લાગી છે, જમવા મળે તો સારું. કાં પછી એને એમ થાય કે ફરવા જવું છે, સમજણ, એવું થાય, ઉપર જવું છે. તો કહેવાનો મતલબ એમ છે કે જ્યારે બંને નાકમાંથી શ્વાસ આવતો હોય ત્યારે તમારું મન કેવું છે? એકાગ્ર છે. હવે જેનો છેલ્લો નંબર આવતો હોય ને ક્લાસમાં, એને બે નાકમાંથી જે શ્વાસ આવતો એનો સમય કેટલો હોય? 5 મિનિટ, 10 મિનિટ, 15 મિનિટ, 20 મિનિટ. પણ જેનો પહેલો નંબર આવતો હોય, માની લો કે આ બેન છે, બરાબર, એ ફટાફટ બોલી ગયા, અને બંને નાકમાંથી જે શ્વાસ આવતો એનો સમય કેટલો હોય? 8 કલાક, 10 કલાક, 15 કલાક. એ જેટલો વધારે સમય એનો ઉપયોગ કરી શકે ભણવામાં એટલી ફટાફટ પ્રગતિ થાય, બરાબર? તો જે ઠોઠ વિદ્યાર્થી હોય કે જેનો ઓછા માર્ક આવતો હોય એ સમય વધારી શકાય. કઈ રીતે? તો આપણે બધા તૈયાર ને બધા? તો આપણે એક પ્રયોગ કરીએ, હા કે ના? તો ટટ્ટાર બેસો, હાલો. હું અહીંયા આવ્યો ત્યારે આ એક બેન કુંભક પૂરક રેચક કરાવતા હતા. કોણ હતા એ બેન? હા, ચલો, આ બેન જો રોશની. તો એ બેન અત્યારે કુંભક પૂરક રેચક કરાવતા હતા. તો કુંભક પૂરક રેચક જ કરવાનું છે, પણ આપણે માળા સ્વરૂપે કરશું, બરાબર? એનાથી ફાયદો શું થશે એ થોડીક વારમાં કહું તમને. તો બધા ટટ્ટાર બેઠા, બરાબર? તમારો જમણો અંગૂઠો છે ને જમણા નાક ઉપર રાખવાનો છે, ડાબા નાકથી શ્વાસ લેવાનો છે, બરાબર? ડાબા નાકથી શ્વાસ લેજો, બરાબર, 4 સેકન્ડ માટે. પછી બંને નાક બંધ. પછી જમણા નાકથી શ્વાસ છોડવાનો. પછી જમણા નાકથી શ્વાસ લેવાનો. પછી બંને નાક બંધ. પછી ડાબા નાકથી શ્વાસ છોડવાનો. આ એક માળા થઈ, બરાબર? આવી 4 માળા કરવાની. કેટલી? 4 માળા. 4 માળા હું કામ કરવાની? એક માળા પૂરી કરતા 24 સેકન્ડ થાય. કેટલી? 24 સેકન્ડ. ઘડિયાળમાં સમય જોતા તો આવડે ને? તો એક માળા પૂરી કરતા 24 સેકન્ડ થાય. 4 માળા કરવાની. 4 માળા પૂરી કરતા 96 સેકન્ડ થાય. કેટલી? 96 સેકન્ડ. 96 સેકન્ડ એટલે 1 મિનિટ ને 36 સેકન્ડ. સ્વામીજીનો 5 મિનિટનો 3 મિનિટનો નિયમ છે, 3 મિનિટ 36 સેકન્ડનો. એમાંથી 1 મિનિટ 36 સેકન્ડ નાડી શુદ્ધિ કરો. આને નાડી શુદ્ધિ કહેવાય. શું કહેવાય? નાડી શુદ્ધિ. નાડી શુદ્ધિ શું કામ કરવાની? આ બેન તમને દરરોજ કુંભક પૂરક રેચક કરાવતા છે, પણ અમુક કરતા હોય, અમુક ન કરતા હોય. એને થાય કે આનાથી શું ફાયદો થાય? આનાથી જબરદસ્ત ફાયદો થાય, બરાબર? કેટલો ફાયદો થાય? તો જો તમે 1 મિનિટ ને 36 સેકન્ડ નાડી શુદ્ધિ કરો ને તો એનાથી તમારી જે કરોડરજ્જુ છે, બરાબર? તમે બધા અત્યારે શાળાએ આવ્યા કે નહીં? તમે બધા અત્યારે શાળાએ આવ્યા તો ક્યાંથી આવ્યા? રોડ ઉપરથી આવ્યા કે નહીં? તમારે તો કેટલા બધા ખટારા હાલે છે, કે હાલે છે કે નહીં? આખો દી ખટારા હાલતા હોય. તો વિચારો, તો આ બધા ખટારા ધૂળ ઉડાડે કે નહીં? એ બધા ધૂળ ઉડાડે તો એ ધૂળ ક્યાં જાય? તમારા નાકમાં જાય. ક્યાં જાય? નાકમાં જાય. કારણ કે તમે શ્વાસ લેતા હો કે નહીં? શ્વાસ વગર આપણે જીવી ન શકીએ. તો એ બધી ધૂળ હોય નાકમાં જાય. નાકમાંથી ક્યાં જાય? કરોડરજ્જુમાં જાય. ક્યાં જાય? કરોડરજ્જુમાં. કરોડરજ્જુમાં એ બધી ધૂળ જમા થાય એટલે તમારી એકાગ્રતા ઘટી જાય. તો એકાગ્રતા વધારવી કઈ રીતે? તો એની માટે કુંભક પૂરક રેચક કરવું પડે. શ્વાસ લેવાનો, રોકવાનો અને શ્વાસ છોડવાનો. પછી પાછો શ્વાસ ઊંધા નાકેથી લેવાનો, રોકવાનો અને છોડવાનો. આટલું 4 વાર કરવાનું, વધારે વાર નહીં. કોકને એમ થાય કે હું રાતોરાત પહેલો નંબર લઈ આવું તો 200 વાર કરી નાખે. 200 વાર નથી કરવું, ખાલી 4 જ વાર કરવાનો, બરાબર?
અતિશય વધારે વાર કરશો તો તમારું શરીર ગરમ થઈ જશે, તાવ આવી જાય ને એવું થઈ જશે. અને ખાલી 4 જ વાર કરવાનું. એની પછી શું કરવાનું? એની પછી હાથ આમ રાખવાનો. કેમ રાખવાનો? હાથ આમ રાખવાનો અને જ્ઞાન મુદ્રા કહેવાય. હાથ આમ રાખવાનો, બંને હાથ, અને ગોઠણ ઉપર રાખવાનો, અને પછી આંખ બંધ કરવાની, ટટ્ટાર બેસવાનો, હાથ આમ રાખવાનો અને આંખ બંધ કરવાની. આંખ બંધ કર્યા પછી શું કરવાનું? તો ખાલી જોવાનું છે. હાલો આંખ બંધ કરો. હું તમને જે કહું કે ખાલી સાંભળો. પછી ખાલી જોવાનું છે કે તમને કેવા વિચાર આવે, સારા વિચાર આવે છે, ખરાબ વિચાર આવે છે, ભાઈબંધને મળવાના વિચાર આવે છે, બેનપણીને મળવાના વિચાર આવે છે, ખાવાના વિચાર આવે છે, ફરવા જવાના વિચાર આવે છે. ખાલી એટલું કરવાનું. કેટલી મિનિટ? 2 મિનિટ. કેટલી મિનિટ? 2 મિનિટ. હવે આંખ ખોલી નાખો. દરરોજ એટલું કરવાનું. ક્યારે કરવાનું? તો સવારે 4 થી 8 માં અને સાંજે 6 થી 8 માં. ક્યારે? સવારે 4 થી 8 માં અને સાંજે 6 થી 8 માં. ખાલી એટલું કરવાનું. તો તમારી એકાગ્રતા વધશે. કોક મને પૂછે કે સાહેબ કેટલી એકાગ્રતા વધે? તો 6 મહિના, જો 21 દિવસ કરો તો 5% વધે. 6 મહિના કરો તો 10 થી 15% વધે. 12 વર્ષ કરો, કેટલા? 12 વર્ષ. 1 સૂર્યમાળા, 5 સૂર્યમાળા. માણસનું જીવન કેટલું છે? 5 સૂર્યમાળાનું. કેટલું? 5 સૂર્યમાળા. 60 વર્ષનું જીવન છે માણસનું. 60 વર્ષ પછી માણસ 10 માંથી 1 જ માણસ જીવે છે આખા દુનિયામાં, બરાબર? આપણા ભારત દેશમાં છે લાઈફ એક્સપેક્ટન્સી એટલી છે. માની લો કે તમે બધા 60 વર્ષ જીવવાનો હોય તો 1 સૂર્યમાળા જો તમે આટલું કરો, તેનાથી શું થાય? તમારી મેધાશક્તિ અપ્રતિમ થઈ જાય. શું થઈ જાય? મેધાશક્તિ અપ્રતિમ થઈ જાય. તમને દુનિયામાં કોઈ હરાવી ન શકે. સ્વામીજી હતા, સ્વામીજીના જીવનમાંથી આપણે 1-2 ઉદાહરણ લઈએ. સ્વામીજી હતા જ્યારે અમેરિકામાં ગયા, બરાબર? તો સ્વામીજી હતા એ એકવાર નદી કિનારે ઊભા હતા. નદી કિનારે ઊભા હતા તો ત્યાં એક શું હતું? પુલ હતો. પુલ પાસે ઊભા હતા. પુલ ઉપર કેટલા બધા કાઉબોયઝ ઊભા હતા. શું ઊભા હતા? કાઉબોયઝ. કાઉબોયઝ ને આપણે ગુજરાતીમાં શું કહીએ? ભરવાડ. તે બધા ઊભા હતા ને એ બધા હાથ, ત્યાં જે કાઉબોયઝ છે એ બધા શું કરે? માથે ટોપી પહેરેલી હોય, હાથમાં બંદૂક હોય, ગોલ્ડ બૂટ પહેરેલા હોય, ઘોડા ઉપર ફરતા હોય. તે બધા ક્યારના નિશાન લેતા હતા. કેનું નિશાન લેતા હતા? ઈંડાના કોટલા તરતા હોય ને એનું નિશાન લેતા હતા. પણ એક ઈંડાને નિશાન નહોતું આપતું. શું કામ? કારણ કે નદી ઉપર નિશાન લેતા. નદી ઉપર કેવું હોય? હવા આવે ને તો તરંગ થાય. આમ તો તમારા આ બાજુમાં છે પાણી છે એટલે તમને ખબર છે કે આખો દી હવા હાલતી હોય ને તો પાણીના તરંગ હોય, સમજાણું? એટલે પાણી સતત હલતું રહેતું હોય, સ્થિર ન હોય. તો ઈંડાના કોટલા હતા ને એની ઉપર તરત હતા. મારે કાંઈક નિશાન લેવું હોય, આ થાંભલો હોય, ઘણા થાંભલો હલતો નથી તો થાંભલાનું નિશાન તરત લઈ શકું. શું કામ? કારણ કે થાંભલો હલતો નથી. હલતી વસ્તુ હોય ને એનું નિશાન લેવું હોય તો બહુ અઘરું પડે. તે બધા કાઉબોયઝ હતા ને અડધી કલાકથી મહેનત કરતા હતા, આખા પરસેવામાં પલળી જાય પણ એકે નિશાન લાગતું નહોતું. સ્વામીજી થોડું ઘસ્યા તો એ બધા કાઉબોયઝ હતા એ બધા ગુસ્સે થઈ ગયા. Oh, you think that it is very easy? You take the rifle and shoot the shells, you will see. સમજાણું? એ બધા ગુસ્સે થઈ ગયા. સ્વામીજીને કીધું તમને એવું લાગે છે કે હેલું કામ છે? જો તમે બંદૂક લો નિશાન લો, અમે જો તમને કેવો આવડે છે. તો સ્વામીજી એને પૂછ્યું કે આ બંદૂક કઈ રીતે ચલાવવાની? હાઉ ટુ હેન્ડલ ધ રાઇફલ. તો ઓલા બધા એકબીજા મુજબ આપણે કે આ માણસ શું વાત કરે છે, આને કોઈ બંદૂક નહીં ચલાવી જીવનમાં? પણ સ્વામીજીએ જીવનમાં કોઈ દિવસ બંદૂક નહોતી ચલાવેલી. એ શીખ્યા કે અહીંયા ગોળી નાખવાની, અને ટ્રિગર કહેવાય, અને દબાવ એટલે ગોળી છૂટે, અહીંથી નિશાન લેવાનું. સ્વામીજીએ શીખી લીધું. આગ બંધ કરીને નિશાન લીધું અને બધા ઈંડાના પોટલા વીંધી નાખ્યા. તો ઓલા બધા કાઉબોયઝ હતા એ તાળીઓ પાડવા માંડ્યા કે ધીસ જેન્ટલમેન આસ્કિંગ અસ હાઉ ટુ શૂટ ધ રાઇફલ એન્ડ નાઉ હી ઇઝ એક્સપર્ટ ઓફ ધ રાઇફલ. હમણાં આ માણસ આપણે બંદૂક કઈ રીતે ચલાવવી એમ પૂછતો હતો. આ માણસ તો 30-40 વર્ષથી બંદૂક ચલાવતો એવું લાગે છે. ત્યારે સ્વામીજીએ કીધું હું જીવનમાં આજ પહેલા મેં જીવનમાં કોઈ બંદૂક ચલાવી પણ નથી, આ પહેલી વાર ચલાવી. પણ હું બંદૂક નથી ચલાવતો, પણ હું શું કરું છું? ધ્યાન કરું છું, બરાબર? મેં તમને અત્યારે 2 મિનિટ ધ્યાન કરતા શીખવાડ્યું ને. 2 મિનિટ ધ્યાન કરવાનું અને 1 મિનિટ ને 36 સેકન્ડ નાડી શુદ્ધિ કરવાની. ખાલી એટલું જ થાય. 3 મિનિટ 36 સેકન્ડ. જો 3 મિનિટ 36 સેકન્ડ તમે તમારી જાતને આપી શકો તો તમે અદ્ભુત કાર્ય કરી શકો. ખાલી એટલું જ છે. તમારા 2 રૂપિયા ખર્ચો કરવાનો નથી. આ કાર્યક્રમ મફતમાં થાય છે. આ જે તમે નાડી શુદ્ધિ કરશો એ મફતમાં, પરિવાર શીખવાડવું બરાબર? અભિષેકભાઈ, અમારી જરૂર છે એકાગ્રતાની. બરાબર. પરિવારે ઈ શીખવાડવું. અમુકનું ત્યાં ધ્યાન ય નહોતું. બરાબર. મેડમે કીધું એટલે ફરીથી શીખવાડું છું, બરાબર? ટટ્ટાર બેસો બધા. ડાબા નાકથી આપણે શ્વાસ લેવાનો, બરાબર? નાડી શુદ્ધિ. ડાબા નાકથી શ્વાસ લેવાનો છે 4 સેકન્ડ માટે. પછી 2 નાક બંધ. પછી જમણા નાકથી શ્વાસ છોડવાનો. પછી જમણા નાકથી શ્વાસ લેવાનો. પછી 2 નાક બંધ. પછી ડાબા નાકથી શ્વાસ છોડવાનો. 24 સેકન્ડ થઈ. તો 6 મહિના આટલું કરશો ને, 6 મહિના સુધી તમારે અંગૂઠાએ રાખવો પડે. પછી તમારું શરીર ટેવાઈ જાય. તમે ખાલી વિચાર કરો તો તમારું નાક બંધ થઈ જાય. હજી તમે જ્યાં નથી પહોંચ્યા. હા, અનુલોમ વિલોમ જ છે. આના કેટલા બધા નામ છે.
કુંભક પૂરક રેચક જે આ બેને કરાવી ઈ છે પણ એ ટુકડામાં આ આપણે ત્રણે ભેગું કરી નાખ્યું. પછી આની અંદર એવું કઈ જરૂરી છે કે શ્વાસ ધીમે લેવો ધીમે છોડવો કે કોઈ પણ સ્પીડે છોડીએ કે કોઈ ના, આની અંદર બધા સ્ટેપ છે. આ બધા જે નાના બાળકો છે, આ લોકોના ફેફસા હજી ડેવલપ ન થયા હોય એટલે આ લોકો હજી 18 વર્ષના છે ને 18 વર્ષ પછી માણસના ફેફસા ડેવલપ થઈ જાય. પછી 4 ની જગ્યાએ 8 સેકન્ડ કરાય, 8 ની જગ્યાએ 16 સેકન્ડ, 16 ની જગ્યાએ 32, 32 to 64, 128 સેકન્ડ થાય ને 64 to 128 સેકન્ડ થાય ત્યારે માણસને સમાધિ થાય. જે માણસ 128 સેકન્ડ સુધી શ્વાસ રોકી શકે ને, બરાબર, એની ઈચ્છાથી તેને સમાધિ થાય. સમાધિ થાય તમે ઈશ્વરના દર્શન કરી શકો. એટલે આ હકીકતમાં ઈશ્વર દર્શનની આખી પ્રક્રિયા છે. પણ આપણે બધા વિદ્યાર્થી છીએ તો આટલું ખાલી કરે ને તો એની એકાગ્રતા વધી જાય. મોટા ભાગે એકાગ્રતા વધે છે, બરાબર. મેં મારા જીવનમાં તો જોયેલું છે. એટલે ફૂલ સ્પીડમાં એકાગ્રતા વધે, જેવી જોઈને ફૂલ સ્પીડમાં વધે, બરાબર. ખાલી નિયમ ખાલી એટલો જ છે કે તમારે કરવું પડે. આમાં તમને કોઈ મોબાઈલ છે, બરાબર, આ બેન ગીત સાંભળતા તો આપણને કેવી ઈચ્છા થાય કે લાય તો બેન તું કયો મોબાઈલમાં ગીત સાંભળે છો, આ ભાગે એક ડિસ્કો કરતો તો મને એમ થાય. આમાં કઈ આકર્ષણ નથી, એટલું સમજી લો. આકર્ષણ નથી, તમારે જાતે કરવું પડે, સમજાણું એટલું જ છે. પણ પરિણામ જોરદાર આવે, સમજાણું. આનું પરિણામ જ્યારે તમે જોવો ને ત્યારે તમે ચકિત થઈ જાવ કે આવું અદ્ભુત કાર્ય તમે કરી શકો, બરાબર. તો આથી એકાગ્રતા. તો આ સ્વામીજીના જીવનમાં એકાગ્રતાનો એક આવા તો કેટલા બધા ઉદાહરણ છે. સ્વામીજી એકવાર છે ને ફરતા ફરતા અલવરમાં ગયા. અલવર રાજસ્થાનમાં છે. આપણે બધા તમે કીધું ને ગુજરાતમાં છીએ, તો અલવર રાજસ્થાનમાં છે. તો રાજસ્થાનમાં ગયા ને તો સ્વામીજી અહીંયા બેઠા હતા, રાજા સામે હતા. સ્વામીજીએ પહેલું પુસ્તક લીધું. રાજાઓ એને કેટલા, તમારે કેમ પ્રિન્સિપલ સાહેબ છે એને ઘણા બધા માણસો મળવા આવતા હોય, બરાબર. હમણાં એક વાલી આવ્યા હતા, એક છોકરાને લઈ ગયા રુદ્રને, બરાબર. તો કહેવાનો મતલબ એમ છે કે રાજાઓને એને કેટલા બધા માણસો મળવા હતા. સ્વામીજી અહીંયા બેઠા હતા. સ્વામીજી પાસે 3 પુસ્તકો પડ્યા હતા. તો સ્વામીજીએ પહેલું પુસ્તક લીધું, 1 પાનું 2 પાના બધા પાના ફેરવ્યા, પુસ્તક કેટલું રાખ્યું. બીજું પુસ્તક લીધું, 1 પાના 2 પાના બધા પાના ફેરવ્યા અને પુસ્તક રાખ્યું. બીજું પુસ્તક લીધું ને વાંચતા હતા ત્યારે રાજા સામેથી આવ્યા. રાજાએ પૂછ્યું કે સ્વામીજી તમે શું ગોતો છો? મને કે હું મદદ કરાવું. ત્યારે સ્વામીજીએ કીધું કે હું કઈ ગોતતો નથી, હું તો પુસ્તક વાંચું છું. તો રાજા વિચારવા પડી જાય કોઈ માણસ આટલું ઝડપથી પુસ્તક કઈ રીતે વાંચી શકે? 1 પાનું ફેરવે 1 સેકન્ડમાં આખું પાનું વાંચી નાખે, બરાબર. અત્યારે તમારી મારી હાલત કેવી છે? આપણે કેટલું આપણે 1 ને 1 પાનું 5-10 વાર વાંચીએ, બરાબર. 1-2 કલાક વાંચીએ ત્યારે માંડ થોડુંક યાદ રહે, 1-2 લીટી યાદ રહે, બરાબર. પણ રાજા હતા એને વિશ્વાસ નો, એટલે સ્વામીજી એવું કીધું કે આ 3 પુસ્તક મેં તમારી સામે હમણાં વાંચ્યા, તમને એમ લાગતું કે હું ખોટું બોલું છું, તમે પૂછો. એટલા માટે રાજાએ જેટલા પ્રશ્ન પૂછ્યા સ્વામીજીએ કોઈ 100% સાચા ઉત્તર આપ્યા. કઈ ફકરામાં કઈ લીટીમાં કયો શબ્દ છે નહીં કહી દીધું. રાજા વિચારવા પડી ગયા કોઈ માણસ આટલું ઝડપથી પુસ્તક કઈ રીતે વાંચી શકે. એની પાછળ સ્વામીજીએ કીધું કે હું 12 વર્ષથી જે તમે બધા ધ્યાન કર, મેં હમણાં શીખવાડ્યું ને 2 મિનિટનું, સ્વામીજી કહે કે હું 12 વર્ષથી ધ્યાન કરું છું, મેં એક સૂર્યમાળા પૂરી કરેલી છે. તો સ્વામીજી કહે કે જ્યારે નાનું બાળક હોય ને પહેલા ધોરણમાં હોય ત્યારે આ બધા પહેલા ધોરણ કે બીજા ધોરણ વાળા છે, કયું ધોરણ મિત્ર? હા, બાલવાટિકા. તો પહેલા બીજા ધોરણ વાળા હોય ને એને શિક્ષક હોય ને સર કે મેડમ હોય પાટીમાં કાકો ગ લખતા શીખવાડે કે નહીં? હા કે ના? બાલવાટિકા હોય, પહેલું બીજું ધોરણ હોય. પછી ત્રીજા ચોથા ધોરણમાં છોકરો આવે ને પહેલા એ જે છોકરો હોય એ ક ખ ગ લખતા શીખે, ખાલી એક જ અક્ષર લખતા શીખે. ત્રીજા ચોથામાં જ્યારે તો છોકરો આવે ને ત્યારે આખો અક્ષર લખતા શીખે, બરાબર. હું જાઉં છું, હું રમું છું, બરાબર. એ 8મા ધોરણમાં આવે ને ત્યારે આખી લાઈન બોલતા શીખી જાય કે હું શાળાએ જઈ રહ્યો છું, મારું નામ આ છે. તો આ બધું કેને કારણે થયું? એકાગ્રતાને કારણે. તો સ્વામીજી કહે કે આ મોટા ભાગે 95% માણસોની એકાગ્રતા ખાલી એટલી જ હોય. પાણી કરતા એકાગ્રતા વધી શકે. 8મા ધોરણમાં એક વિજ્ઞાનમાં પાઠ આવે છે, બરાબર. એની અંદર એક પ્રયોગ છે કે સૂર્ય હોય ને, સૂર્ય એની ત્યાં તમારે બિલોરી કાચ રાખવાનું. શું રાખવાનું? બિલોરી કાચ, મેગ્નિફાઇંગ ગ્લાસ. નીચે તમે કાગળિયું રાખો તો શું થશે? કાગળિયું હળગી જશે. શું કામ હળગી જશે? કારણ કે સૂર્યના જે કિરણો છે, બરાબર, એ બધા વિખરાયેલા છે. પણ મેગ્નિફાઇંગ ગ્લાસ થી, એટલે કે બિલોરી કાચ હોય ત્યાં તમે રાખો તો એનાથી શું થાય? સૂર્યના કિરણો બધા ભેગા થઈ જાય અને જે કાગળિયું હતું એમાં આગ નહોતી, એમાં અગ્નિ પ્રજ્વલિત થઈ જાય. તો સ્વામીજી કહે કે માણસનું મન છે ને એ અતિશય શક્તિશાળી છે. કેવું છે? શક્તિશાળી છે. જો એની બધી શક્તિ એક જગ્યાએ લાવો ને તો એ અદ્ભુત કાર્ય કરી શકે. તો એકાગ્રતા બહુ કિંમતી વસ્તુ છે. તો પહેલી વસ્તુ આપણે શીખ્યા આત્મશ્રદ્ધા. શું શીખ્યા? આત્મશ્રદ્ધા. બીજી વસ્તુ નિર્ભયતા. ત્રીજી વસ્તુ એકાગ્રતા. ચોથી વસ્તુ છે આદર્શ. શું છે? આદર્શ. આદર્શ એટલે શું? તો સ્વામીજી કહે કે એક રસ્તો. શું થાય? એક રસ્તો. તમે બધા અત્યારે શાળા ચાલુ થઈ, બરાબર, થોડીક વાર પહેલા, કલાક પહેલા, તો તમે બધા શાળાએ આવ્યો કે નહીં? હા કે ના? શાળાએ કઈ રીતે આવ્યા? ચાલીને આવ્યા, બરાબર. કોઈક સાયકલ લઈને આવ્યું છે, પણ આવ્યા કઈ રીતે?
જ્યારે તમને રસ્તો ખબર છે ત્યારે ને, જ્યારે તમને રસ્તો ખબર ન હોય ત્યારે તમે આવી શકો. આ બધા નાના બાળકો છે બાલવાટિકા વાળા, તેના મમ્મી પપ્પા મૂકવા આવે ને કે હાલીને આવે, હા એ લોકો નાનપણથી હાલીને આવતા બરોબર, આ દૂરની જગ્યાએ પડાયા. તો અમુક લોકો હોય હા નાના બાળકો હોય તેના મમ્મી પપ્પા મૂકવા આવતા હશે. શું કામ? કારણ કે એને રસ્તો ખબર ન હોય. પણ જ્યારે થોડાક મોટા થાય, ત્રીજા ચોથા ધોરણમાં કે પાંચમા છઠ્ઠામાં આવી જાય ત્યારે જાતે ચાલીને આવે. શું કામ? કારણ કે એને રસ્તો ખબર છે. તો સ્વામીજી કહે છે કે આદર્શ હોવો ખૂબ જરૂરી. શું છે? આદર્શ હોવો ખૂબ જરૂરી છે. બે છોકરા બે છોકરીઓ છે, એક છોકરો કે છોકરી છે એના જીવનમાં આદર્શ નથી, બીજો છોકરો કે છોકરી છે એના જીવનમાં આદર્શ છે. તો સ્વામીજી શું કહે છે કે જેના જીવનમાં આદર્શ છે ને એ ફટાફટ પ્રગતિ કરી શકે. હું તમને નાનો અમથું ઉદાહરણ આપું. એક છોકરો તમારી જેમ જ સરકારી શાળામાં ભણતો હતો. એની શાળામાં એક કાર્યક્રમ થયો, એક મહેમાન આવ્યા. એ મહેમાનને જોઈને એમ થયું કે આ માણસ કોઈ મહાન વ્યક્તિ છે. સાંજે જ્યારે ઘરે ગયો ત્યારે એના માસી આવ્યા હતા. એના માસીએ પૂછ્યું તારી શાળામાં કાર્યક્રમ હતો? એને કીધું હા. તેના માસીએ પૂછ્યું તને ખબર છે તારી શાળામાં કોણ આવ્યું હતું? એને કીધું ના ના. તેને કીધું આજે તારી શાળામાં કલેક્ટર આવેલા. કોણ આવેલા? કલેક્ટર. એ છોકરાને એમ થયું કે કલેક્ટર કોઈ મહાન વ્યક્તિ લાગે, કારણ કે કલેક્ટર આવ્યા એટલે આખી શાળાનું વાતાવરણ બદલાઈ ગયું. બરાબર? શિક્ષકોએ એનું સ્વાગત કર્યું અને શાળામાં રોનક આવી ગઈ. એટલે છોકરાએ નક્કી કર્યું તમારી ઉંમરમાં કે મારે શું બનવું છે? કલેક્ટર બનવું છે. તો એને આદર્શ શું રાખ્યો? કલેક્ટર. તો એ છોકરો મોટો થઈને 22 વર્ષની ઉંમરે જ્યારે પરીક્ષા દેવા જતો હતો બરાબર, ત્યારે એનું એક્સિડન્ટ થઈ ગયું. એક્સિડન્ટ થઈ ગયું એટલે આખો લોહી લુહાણ થઈ ગયું. ખાલી એનો એક જ હાથ વધ્યો. એ એક હાથ જે વધ્યો બરાબર, આખા શરીરે બાટાપિંડી કરવાની પરીક્ષા દેવા ગયો અને આખા ભારતમાં એનો 500 ની આસપાસ નંબર આવ્યો. એને સૌથી પહેલી નોકરી ભાવનગરમાં મળી. ક્યાં મળી? ભાવનગરમાં. અને એનું નામ કોઈને ખબર છે? એનું નામ છે આઈપીએસ સફીન હસન. અત્યારે તો અમદાવાદમાં છે બરાબર. એને ભાવનગરમાં 3 વર્ષ કામ કર્યું. તો અત્યારે તો એની ઉંમર 27-28 વર્ષ થવા આવી. તો અત્યારે ભાવનગર અમદાવાદમાં ડીસીપીમાં છે, ટ્રાફિક કંટ્રોલ પોલીસમાં બરાબર. તો કહેવાનો મતલબ એમ છે, બધા એને પૂછે કે 22 વર્ષની ઉંમરે તમને સફળતા મળી તો આમાં જાદુ છે. જાદુ બધું કઈ નથી, પણ હવે સાદી વસ્તુ છે. એને નાની ઉંમરમાં હું નક્કી કરેલું? આદર્શ નક્કી કરેલો. શું નક્કી કરેલું? આદર્શ. તો સ્વામીજી કહીશ કે જો તમે આદર્શ નક્કી કરશો નાની ઉંમરમાં તો તમને નાની ઉંમરમાં સફળતા મળશે. નકર તો તમને આખી જિંદગી, કેટલા બધા એવા વ્યક્તિઓ કે 30-40 વર્ષે એને સફળતા મળે. શું કામ? કારણ કે એને મોડી ખબર પડી હોય. કેટલા બધા તો હું એક જગ્યાએ હતો ને, તો ત્યાં એક ભાઈને 59 વર્ષના 11 મહિના પૂરા થઈ ગયા. 60માં વર્ષે રિટાયરમેન્ટ હોય. 1 મહિનો લાગે ને ત્યારે એને પ્રમોશન મળ્યું. તો ત્યારે તેના આખી જિંદગી નીકળી જાય. એની પાછળનું કારણ શું? કારણ કે આદર્શ નથી એટલા માટે. તો સ્વામીજી કહે છે કે આદર્શ હોવો ખૂબ જરૂરી છે બરાબર. આદર્શ નહીં હોય તો તમે 50,000 ભૂલ કરશો અને આદર્શ છે તો ખાલી 500 ભૂલ જ કરશે. સ્વામીજી કહે છે કે માણસનું જીવન કેવું છે? નાનું છે. માણસ જો આખી જિંદગી ભૂલ કર્યા કરે ને તો એ પ્રગતિ કરી શકે નહીં. એટલે આદર્શ હોવો ખૂબ જરૂરી છે. આ તે ચોથી વસ્તુ. અને છેલ્લી વસ્તુ, 5મી, પછી આ કાર્યક્રમ પૂરો થાય છે. પહેલી વસ્તુ આપણે શું શીખ્યા? આત્મશ્રદ્ધા. શું શીખ્યા? આત્મશ્રદ્ધા. બીજી વસ્તુ નિર્ભયતા. ત્રીજી વસ્તુ એકાગ્રતા. ચોથી વસ્તુ આદર્શ. બરાબર. ખોખો રમત તમે બધા? ખોખો રમતા હોય, ઝડપથી ગોળ પૂરો શું કરવું પડે? હા, આઉટ કરો. એ તો તમે દોડો તો આઉટ કરી શકો ને, પણ ઝડપથી બે છેડે ગોળ પૂરવો પડે કે નહીં? કારણ કે 9 જણા બેઠા હોય બરાબર, એક દાવ દેતો હોય તો 3 જણા ટીમમાં આવતા હોય બરાબર, એને તમારે આઉટ કરવાનું. તો ઝડપથી ગોળ કરવું હોય બે છેડે તો શું કરવું પડે? હા, ખો તો દેવી પડે, પણ ઝડપથી ગોળ કરવું હોય બરાબર. શાળા હોય એમાં તો બે છેડે થાંભલા ન હોય, પણ જિલ્લા કક્ષાની રમત હોય ને એમાં બે છેડે થાંભલા આપેલા હોય. થાંભલા પડીને તમારે ગોળ કરવાનું હોય. થાંભલા પકડ્યા વગર ગોળ કરવા જાવ તો તમે હેઠા પડી જાવ. તો એની જેમ જીવનમાં જ્યારે મુશ્કેલી આવે ત્યારે તમારે આદર્શને પકડી રાખવો પડે. શું પકડી રાખવું પડે? આદર્શને. આદર્શ એક રસ્તો છે. જ્યારે તમારા જીવનમાં મુશ્કેલી આવશે ત્યારે તમને ખબર પડશે કે તમારા જીવનમાં શું કરવાનું છે. તો આદર્શ ખૂબ જરૂરી છે. છેલ્લી વસ્તુ છે ચારિત્ર ઘડતર. શું છે? ચારિત્ર ઘડતર. ચારિત્ર ઘડતર સૌથી અઘરી વસ્તુ છે અને કિંમતી વસ્તુ પણ છે. ચારિત્ર ઘડતર એટલે શું? તો ચારિત્ર ઘડતર એટલે સ્વામીજી કહે છે કે ચારિત્ર ઘડતર એટલે સ્વામીજી કહે છે કે પૈસા, યશ, કીર્તિ, નામ એનાથી કઈ ફાયદો ન થાય બરાબર. માત્ર ચારિત્રથી જ તે લાભ થાય છે. માત્ર ચારિત્ર તે મુશ્કેલીની વજ્ર જેવી દિવાલોને તોડીને તેમાંથી માર્ગ કાઢે. આવું સ્વામીજીએ શું કામ કીધું? કારણ કે ચારિત્ર છે ને, સ્વામીજી અમેરિકામાં ગયા. સ્વામીજીને અમેરિકામાં મારી નાખવાની ખૂબ કોશિશ થઈ બરાબર, કારણ કે હિન્દુ ધર્મથી ગયેલા, ત્યાં બધા ખ્રિસ્તીઓનો દેશ હતો. પણ સ્વામીજીનો વાળ પણ વાંકો નથી. હું કામ? કારણ કે એનું કેરેક્ટર કેવું હતું? ચરિત્ર બહુ શુદ્ધ હતું. તો સ્વામીજી કહે છે કે જીવનમાં જ્યારે એક વસ્તુ કામ ન હોય ત્યારે ચરિત્ર કામ આવે. સ્વામીજી કહે છે કે તમારા પાસે પૈસા હતા બધા ખલાસ થઈ ગયા, ચિંતા ન કરો. સમજાણું? પૈસા ખાલી 1% જ વસ્તુ છે. તમે બીમાર પડી ગયા
તોય ચિંતા ન કરો. એ ખાલી 5% જ વસ્તુ છે, પણ જો તમે ચરિત્ર ગુમાવી દીધું તો તમે બધું ગુમાવી દીધું. એટલે ચરિત્ર ખાસ વસ્તુ છે. તમને બધાને એવું થાય કે ચરિત્રનો વિકાસ કઈ રીતે કરવો, તો બીજાને મદદ કરીને. શું કરીને? બીજાને મદદ કરીને. પણ આપણે બધા કેવી મદદ કરીએ? સાહેબ ઉભો હોય, મેડમ ઉભો હોય, આપણે જોતા હોય, પરીક્ષા ચાલતી હોય તો આપણે કહીએ, એ ઓલામાં દાખલામાં હું જવાબ દેખાડતા, એ ઓલા ખાલી જગ્યા હું જવાબ. આપણે આવી મદદ કરીએ. આવી મદદથી ચરિત્રનો કઈ વિકાસ ન થાય, આનાથી દુર્ગતિ થાય. તો ચરિત્રનો વિકાસ કરે તો શું કરવાનું? મદદ કરવી. પણ પરીક્ષામાં ચોરી કરવામાં મદદ નહીં કરવાની. ક્યાં મદદ કરવાની? તો તમારે કહેવાનું તમારા ભાઈબંધ કે બેનપણીને કે તને દાખલો નથી આવડતું તો હું તને શીખવાડીશ, પણ આખું વર્ષ શીખવાડીશ. પરીક્ષામાં ચોરી નહીં કરાવું 3 કલાક, પણ હું તને આખું વર્ષ મદદ કરાવીશ. બરાબર? તો બીજાને મદદ કરશો એનાથી તમે તો બીજાને મદદ કરશો ને તો એનાથી ચરિત્ર મહાન થશે. પરીક્ષામાં ચોરી નહીં કરવાની, પણ તમારે કહેવાનું જો તમને ગણિતના દાખલા કે સારું આવડતું હોય તો તમારે કહેવાનું પોતાને શીખવાડીશ. અત્યારથી 5માં તો શિક્ષકો અહીંયા છે તમને મદદ કરવા માટે, પણ જ્યારે તમે 5 વાગે ઘરે જાઓ, 5 સાડા 5 ત્યારે કહેવાનું કે હું 6 વાગે તારા ઘરે આવીશ ને દરરોજ તને શીખવાડીશ. પરીક્ષામાં ચોરી નહીં કરવાનું. તો તમે તમારા ભાઈબંધની મદદ પણ કરશો અને ચરિત્ર મહાન કરી શકશો. ખાલી એટલું જ નહીં, પણ ઘરે તમારા મમ્મી કામ કરતો હતો, રોટલી બનાવવામાં, પાણી ભરવામાં તમારા પપ્પાને મદદ કરી શકો છો. બરાબર? તમારા મમ્મીને મદદ કરી શકો. તો બીજાને મદદ કરશો એનાથી તમારું ચરિત્ર મહાન થશે. બરાબર? તો અહીંયા આપણો કાર્યક્રમ પૂરો થાય છે. જય હિન્દ, જય ભારત. આપણે બધીને એક પુસ્તક મળશે. બરાબર? પછી આપણે ફોટો પડાવશું. તો એ તમે બધા ક્લાસમાં જોજો. હાલો, આભાર અભિષેકભાઈ. અમારા બાળકોને વાર્તા સાથે ને ખૂબ સરસ રીતે ઘણા બધા ગુણો સદગુણોનો મહારો કરાયો. એમાં આત્મશ્રદ્ધા તો એને એક પ્રસંગ કીધો સાહેબે, જે પ્રસંગ આપણે આવતીકાલે પ્રાર્થનામાં એક બાળકે બોલવાનો છે, જે સુધા મૂર્તિજીનો પ્રસંગ કીધો આપણને. એટલે ઘણા બધા પ્રસંગોથી આપણને અભિષેક સાહેબે ઘણું બધું સરસ શીખવાડ્યું અને અમને આશા છે કે અમારા બાળકો એ પાલન કરશે. ખૂબ ખૂબ આભાર. તમારે આ બુક ના તમારે ચા પૂરી કરી નાખો. હા, એટલે બધી રાખવાનું છે. એવું લાગે ને તો પગથિયે ફોટો પાડી નવા બધા લખાયેલું આવે સાહેબ. હા, તો એમ રાખે. આખું તો આ તમારું ઓલું તે લગાડ્યું તું સ્ટેન્ડ નું કઈ કામ નથી. આ તમારું મોબાઈલ વાળું એ તો વિડિયો રેકોર્ડિંગ માટે. આ તો એ લોકો મોટા થાય બરાબર 10-15 વર્ષ પછી વિડિયો ગોતે ને તો એ લોકો મળી જાય કે અમે શાળામાં હતા, અમારી શાળા. કારણ કે હું શાળામાં હતો ત્યારે મારો વિડિયો કોઈ રેકોર્ડ નતો કર્યો. એ તો પછી ગોતતા ગોતતા ભોગી ગયા. તમે તમારો પ્રસંગ ન કીધો અભિષેકભાઈ, તમારો પ્રસંગ મેં 1-2 વાર સાંભળેલો. હા, સમય નથી ને મેડમ, એટલે કારણ કે બાળકો મોડું થઈ ગયું ને એટલે એવું તો ઘણું બધું છે. પણ હવે આ લોકો પછી મોટા થઈને મળવા આવે ત્યારે હું કહું ને થોડુંક એની માટે બાકી રાખો. આ થોડું રાખવું. એટલે ઘણું બધું છે, વધતું જ જાય છે. પણ હવે સાહેબ તમે જેલ ગ્રાઉન્ડ હતો ફાતિમા? હા, નહીં અહીંયા શિવાજી સર. હા, બરોબર. તમારા સ્કૂલનો ટાઈમ ને આ બધું કેમ સેટ કરો છો? અત્યારે રજા છે ક્રિસમસની. વેકેશન છે. હા, બાકી હું એક ગુરુવારે કરું. અત્યારે 3 મહિનાથી બંધ છે કારણ કે હવે આ ખાલી 4 જ કાર્યક્રમ બાકી છે. સ્વામી હવે ભગવદ ગીતા તો કામ હવે ખાલી 4 જ આ પહેલો કાર્યક્રમ છે. હવે 3 જ કાર્યક્રમ બાકી. સ્વામી વિવેકાનંદના કાર્યક્રમ કરી ભગવદ ગીતા ઉપર ને શ્રીમદ ભાગવત. અમારે તો ભાઈ પુસ્તકો આવે છે શ્રીમદ ભાગવત. એટલે અમારે તો સિલેબસમાં સાચું છે. એટલે મારે અલગ લેવું છે. મેં કીધું કે અલગ લઈએ અને હું ભાગવત વાંચું છું, ભગવદ ગીતા વાંચું છું. એટલે 4 મહિના પછી મારું કામ પતી જશે. વિદ્યાર્થીઓ માટે ઉપયોગી છે ને એટલે 1 કલાકનું મેક્સિમમ વસ્તુ વિદ્યાર્થી નું આપી શકું. કારણ કે ભાગવત તો વાંચવા તો કેટલો સમય
આ કેટલી વસ્તુ છે હમણાં પણ વિદ્યાર્થીઓ માટે ઘણી ઇમ્પોર્ટન્ટ હોય ને કારણ કે આપણું ટાર્ગેટ જ વિદ્યાર્થી આજના વિદ્યાર્થી કાલના નાગરિક છે જો બધા ચોકલેટ આપે તો બોલ દે બધા ચોકલેટ આપો જો બચન બબે ચોકલેટ આપી દે તારું લઈ લે અમારું પોતાનું લઈ લે બબે ચોકલેટ આપજો ને આમાં તો આ જેકેટ જે જેવા ઈ છે દો જેકેટ વાંચ ચોપડી રસમલી કેટલું બાકી બાલવાડી કવડા સાહેબ એ તો વિજય સાથે એવી ઈચ્છા